લોન બંધ કરવાની પેનલ્ટી 1.5 કરોડ રૂપિયા થતી હોય. ક્યારેય ન લેવાની વસ્તુ. એક વ્યક્તિ હતો કે જેને છે ને પોતાનો મેરેજ કરવા હતા, પણ કે આપણે ધામધૂમથી કરવા, રૂપિયા કંઈ હતા નહીં, અને મલ્ટિપલ જગ્યાએ એમને લોન લીધી, બરાબર પતી ગયું, બે ફરી આવ્યા, આવીને હપ્તા ચાલુ થયા. જો તમે લોનના પૈસાને લિવરેજ તરીકે વાપરી શકો ને, તો લોનથી મોટું કોઈ વરદાન જ નથી. જો તમને તમારા બિઝનેસ ઉપર કોન્ફિડન્સ નથી તો ક્યારેય લોન ના લેવાય. લોન તમારા માટે ચક્રવ્યૂહ જ બની જાય. લોન ડિફોલ્ટ શું છે એ સમજાવો. એક તો વિલફુલ ડિફોલ્ટર કે જે લોનમાં ડિફોલ્ટ કરી નાખે પછી મર્સિડીઝ ફેરવતા હોય. બધાને રેકમેન્ડ કરીશ કે થોડા પૈસા જે પોસિબલ હોય તો જ તો તમે એક્સ્ટ્રા નાખો તમારી લોનમાં, લાખો રૂપિયાનો ફાયદો થશે. લોન લીધી એટલે એનો મતલબ એવો નથી કે આપણી બેંક સાથે લગ્ન કરી લીધા. બરાબર. સરકારે કીધું છે કે જો કોઈ પણ બેંકના ભૂલને કારણે કોઈ વ્યક્તિને સબસિડી નહીં મળે ને, તો એની સંપૂર્ણ જવાબદારી અને એ પૈસા ચૂકવવા પડશે. કેસ ટુ કેસ આપણે ડિસાઇડ કરી શકીએ કે ગવર્મેન્ટ બેંક સારી, પ્રાઇવેટ બેંક સારી, કે ઇવન NBFC સારી. ગુજરાત ગવર્મેન્ટે ગુજરાતના જે તાલુકાઓ છે ને એને 3 તાલુકાઓમાં ડિવાઈડ કરી નાખ્યા, અને એ કેટેગરી વાઇઝ નક્કી કર્યું કે એને કેટલી સબસિડી મળે. હવે હોમ લોન બહુ સિમ્પલ પ્રોડક્ટ, બધા એમ કે મને બધી ખબર છે, ને સૌથી મોટા લોકો દુઃખી થતા હોય ને તો એમાં કે મને બધી ખબર છે. આજે ગોઠડીમાં આપણા જે મહેમાન છે એ ખાસ કરીને દરેક ઘર માટે એક નવું જ એજ્યુકેશન બની રહેશે એવું મને લાગે છે. માહિતી લઈને આવ્યા છે, એક સમજણ લઈને આવ્યા છે કે લોન શું છે, ક્યારે લેવી જોઈએ, ગવર્મેન્ટ આપતી સબસિડી શું છે, એ કોને હેલ્પફુલ છે, કોને નથી, કોના માટે વ્યાજબી છે, કોના માટે નથી. આ બધી જ વાત આજે આપણી સાથે લઈને આવ્યા છે કેવિન પાગદાર. કેમ છો? મજામાં, એકદમ મજામાં. એમની સ્માઇલ સાથે હું કહીશ કે પોતે ઘણા બધા લોકો જે છે આપણા રાજકોટથી, સૌરાષ્ટ્રથી, અમદાવાદથી અને ગુજરાતથી ને વિશ્વભરમાંથી કદાચ એમને ફોલો કરે છે. ઇન્સ્ટાગ્રામ પર ઘણા બધા ફોલોવર્સ ધરાવે છે, યુટ્યુબમાં ઘણા બધા સબસ્ક્રાઈબર ધરાવે છે, અને માત્ર આ રાજકોટ પર નહીં, ત્યાં પણ ઘણી બધી વાતો કરે છે. અને જેઓ છે રેડ પોસ્ટ લોન કન્સલ્ટિંગ ગ્રુપના ફાઉન્ડર છે, લોન અને સબસિડીની એક્સપર્ટ ટોક કરે છે અને કન્સલ્ટેશન પણ આપે છે, અને જેના માટે બેસ્ટ ટોક આજે આપણે અહીંયા કરવાના છીએ. તો આવો બધા મળીને સ્વાગત કરીએ કેવિન પાગદારનું, અને એમની સાથે ઘણી બધી વાતો કરીએ. તો કેવિનભાઈ, સૌથી પહેલા તો તમારા વિશે થોડીક વાત કરો, કેમ કે લોકો તમને સાંભળવાના તો છે જ કે કેવિન બોલવાનો છે, પણ આ કેવિન કોણ છે? એકચ્યુઅલી હું તમને કહું ને, મારા વિશે તો હું હમણાં તમને વાત કરું, પણ એની પહેલા લોકોને શેમાં રસ છે ખબર છે? શેમાં રસ છે? એને આજુબાજુવાળામાં રસ નથી, એને દુનિયામાં કોઈ વસ્તુથી રસ નથી, એને એક જ વ્યક્તિમાં રસ છે ને એને પોતાનામાં. આપણે કોકના લગ્નનો આલ્બમ ચાલુ કરીએ ને તો કઈ જગ્યાએ આવીને ઉભા રહી, જ્યાં પોતાના ફોટોસ અને વિડિયોઝ છે. એક્ઝેક્ટલી આપણો વિડિયો હોય તો ત્યાં આપણે ચોંટાડીએ. તો જે આપણા ડિસ્કશનને સાંભળશે તો એને શું વેલ્યુ મળશે, એને શું બેનિફિટ મળશે ને એની પહેલા વાત કરીએ, અને પછી હું કહું કે ભાઈ ઠીક છે કઈ રીતે એમાં એક્ઝેક્ટ એના ડિટેલમાં આપણે ઉતરી શકીએ. તો જે વ્યક્તિ હવે આપણું જે ડિસ્કશન સાંભળશે ને એને એ વેલ્યુ મળશે કે એની લાઈફ સાથે ડીપ રૂટેડ કનેક્ટેડ એવી વસ્તુ છે લોન. આપણે એમ લાગે કે લોન એટલે આપણે ભાગીએ, આપણે તમે કીધું લોન ઇઝ ઇક્વલ ટુ ન લો, આપણા વડવાઓ કહેતા એ સાચા હતા, પણ આપણી લાઈફ સાથે તો એ ડીપલી કનેક્ટેડ છે. મકાન લેવું હોમ લોન, કાર લેવું કાર લોન, ભણવા છોકરાને મોકલવો એજ્યુકેશન લોન, બરાબર, મેરેજ આવી ગયા પર્સનલ લોન, ધંધો ચાલુ કરવો MSME લોન. આપણે લોનની સાથે એટલા બધા કનેક્ટ થઈ ગયા છીએ તો આપણે એને કઈ રીતે ઇગ્નોર કરી શકીએ? બિલકુલ. તો આજે આપણે જોશું કે લોનનું પ્રોપર મેનેજમેન્ટ કઈ રીતે થઈ શકે, લોન લેતા પહેલા શું ધ્યાન રાખવું જોઈએ, લોન લેતા પછી શું ધ્યાન રાખવું જોઈએ, લોન ચાલુ હોય ત્યારે શું ધ્યાન રાખવું જોઈએ. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, બધાને શું ગમે? ફ્રીમાં કંઈક મળે. ફ્રીમાં કંઈક મળે, બધાને ફ્રી ગમે, બરાબર. તો સબસિડી એવી વસ્તુ છે કે જે ગવર્મેન્ટ ફ્રીમાં આપતી હોય તો આપણે જોશું કે સેન્ટ્રલ ગવર્મેન્ટની કેટલી સબસિડી છે, ગુજરાત ગવર્મેન્ટની કેટલી સબસિડી છે. આપણે જોશું કે કોઈ વ્યક્તિ માની લો કે ડિફોલ્ટ થઈ જાય, આપણે કેમ દેવાળું ફૂકી દીધું, તો એને જોવાનો બેંકનો દ્રષ્ટિકોણ શું છે, સિબિલ સ્કોર શું છે, આ બધી વસ્તુ એવી છે કે એઝ અ ફિનાન્શિયલી લિટરેટ વ્યક્તિ તરીકે આપણે જાણવી જરૂરી છે. જો આપણે જાણીએ ને
તો હંમેશા કહેતો હોય કે આનો વેલ્યુ, આનો પાવર એ છે કે લાખો કરોડો રૂપિયાનો બેનિફિટ થતો હોય. આ ખાલી વાત એવી નથી કે જોઈ લીધી ને સાંભળી લીધી ને મજા આવી ગયા. મજા તો ઠીક છે, મજા તો આવે, પણ મજા કરતા આપણા ફાઇનાન્સીસને ડાયરેક્ટ ઇમ્પેક્ટ કરે છે. તો આ બધી વસ્તુઓ ડિસ્કસ કરશું. 100%. તમે જે સંક્ષિપ્તમાં જે વાતો કરીને બધી, એનાથી એવું લાગ્યું કે માણસો કેટલી બધી વસ્તુઓથી ઘેરાયેલા છે નહીં. એક્ઝેક્ટલી. એની પાસે કેટલી બધી સુવિધાઓ છે, પણ એ સુવિધાનો લાભ કઈ રીતે લેવો એ વ્યક્તિ થોડો કામ જાણી શકતો નથી. હવે જેવી રીતે તમે વાત કરી, આપણે પહેલા પ્રશ્નથી જ શરૂઆત કરીએ કે લોકો, તમે એમ કહ્યું કે કાર લોન છે, ઘર લોન છે, પર્સનલ લોન છે, ભણવા માટેની એજ્યુકેશન લોન છે. હવે લોન આના સાથે જ બીજી કઈ કઈ પ્રકારની લોન હોય છે? લોન છે ને અનેક ટાઈપની લોન્સ હોય છે, બરાબર. જેવી રિક્વાયરમેન્ટની ટાઈપની લોન. મેજોરિટી કેસીસમાં બ્રોડલી આપણે જોઈએ ને દેશી રીતે સમજવું હોય તો બે જાતની લોન હોય. એક તો પ્રોપર્ટીવાળી લોન અને બીજી પ્રોપર્ટી વગરની લોન. એક એવું કે જેમાં તમે પ્રોપર્ટી આપો અથવા કોઈ પણ વસ્તુ આપો કે જેને બેંક હાઇપોથિકેટ કરે, જેને મોર્ટગેજ કરે, ગીરવે મૂકે દેશી ભાષામાં, એની સામે લોન આપી દે. જેમ કે હોમ લોન છે, મોર્ટગેજ લોન છે, એમએસએમઈમાં પણ ઘણી બધી લોન છે. બીજી અનસિક્યોર્ડ કે જેમાં તમારે કોઈ પ્રોપર્ટી આપવાની જરૂર ન હોય. બેંક તમારા ફાઇનાન્સીસને સ્ટડી કરે, બેંક તમારા જોવે કે ભૂતકાળમાં તમે શું શું કામ કરેલું છે, બેંક તમારા પાસ્ટના ટ્રેક રેકોર્ડને જોવે અને પછી એમ કહે કે ઓકે ઠીક છે, તમને આપીએ લોન, કે તમારે પ્રોપર્ટી આપવાની જરૂર નથી. એટલે બ્રોડલી આ બે ટાઈપની લોનમાં આપણે ડિવાઈડ કરી શકીએ લોનની કેટેગરીઝને. બિલકુલ. જેવી રીતે તમે કહ્યું કે પ્રોપર્ટીની લોન પણ ઘણા બધા લોકો માટે, તો ઘર માટે જે લોકો વિચારે છે કે પોતાનું ઘર હોવું એ કોનું સપનું ના હોય. હવે એ સપનાને સાકાર કરવા માટે મૂડી નથી, તો એ મૂડી ક્યાંથી લેશે? બેંક પાસેથી. તો હવે એ લોન હોય છે એ કેવી રીતે લેવી, એમાં સબસિડી કયા કયા પ્રકારની હોય છે, એની થોડીક માહિતી આપો. બહુ સરસ વસ્તુ કીધી. આપણે છે ને સ્ટાર્ટિંગ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુથી કરીએ અને એ છે કે હોમ લોન. હવે હોમ લોન બહુ સિમ્પલ પ્રોડક્ટ. બધા એમ કે મને બધી ખબર છે, ને સૌથી મોટા લોકો દુઃખી થતા હોય ને તો એમાં કે મને બધી ખબર છે. બરાબર. લોનની બાબતમાં જો તમે આપણે એવું રાખીને બેસીને કે મને બધી ખબર છે તો અલ્ટિમેટલી નુકસાન બહુ મોટું થઈ જાય. હું તમને વાત કરું, પહેલાના સમયમાં તમને પાસ્ટમાં 2-4 વર્ષ પહેલાની વાત કરીએ તો એક બહુ સરસ યોજના ભારત સરકારે લોન્ચ કરી. એનું નામ હતું પ્રધાનમંત્રી આવાસ યોજના, જેમાં 2,67,000 રૂપિયાની સબસિડી મળતી જે વ્યક્તિ પહેલું મકાન લેતો હોય એને. બરાબર. પહેલી વાર મકાન લેતો હોય એને. ઘણા બધા લોકોને બેનિફિટ મળ્યો. સરકારે બહુ સારી વસ્તુ કરી હતી, ડીબીટી કરી હતી, ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર. એટલે હું માનું પહેલું મકાન લઉં તો મારા ખાતામાં ડાયરેક્ટ પૈસા જમા થઈ જાય, મારી લોનમાં જ સીધા પૈસા જઈ જાય, વચેટિયાને 1 રૂપિયો નહીં ક્યાંય આપવાની જરૂર પડે નહીં. તો બહુ સારી સ્કીમ હતી ડીબીટી. પ્રધાનમંત્રી આવાસ યોજનાનું જે પહેલો ફેઝ હતો ને 1.0 એ બંધ થઈ ગયો અને 2.0 લોન્ચ કર્યો. તો અત્યારે જે વ્યક્તિ પોતાનું પહેલું મકાન લે ને તો એમને ભારત સરકાર સબસિડી આપે છે અને એ સબસિડીનું નામ છે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0. આપણે કેમ વર્ઝન હોય, મોબાઈલમાં વર્ઝન હોય ને અલગ અલગ લીગ રમાતી હોય ક્રિકેટની, એમાં વર્ઝન હોય. તો આમાં પણ સરકારે વર્ઝન લોન્ચ કર્યું 2.0. પણ એમાં બહુ મહત્વના ફેરફાર કરવામાં આવ્યા. એ ફેરફારને સમજવા જરૂરી છે એઝ અ બિઝનેસમેન તરીકે અથવા એવા વ્યક્તિ તરીકે જે પોતાનું મકાન લઈ રહ્યો હોય. સરકારે કીધું પહેલા 2,67,000ની સબસિડી મળતી ને, હવે આપણે સબસિડી આપશું 1,80,000 રૂપિયાની. જોજો સમજવા જેવી વસ્તુ છે અને જે પહેલું મકાન લેતા હોય એને ખાસ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે. બહુ ઇમ્પોર્ટન્ટ બદલાવ છે. અહીંયા પ્રાઇસનો ઘણો ફેર દેખાય છે. પહેલા 2,67,000 હવે 1,80,000 આપે. પહેલા 2,67,000 ડાયરેક્ટ ખાતામાં જમા કરતી એક સાથે. હવે સરકાર કીધું એવું નહીં, દર વર્ષે 36,000ના 5 કટકા આપશું, 5 વર્ષમાં જમા કરશું. બરાબર. સબસિડી આપશું 1,80,000 પણ 5 કટકા. ત્રીજી વસ્તુ, હવે એને એવું કીધું કે લોનનો ટેન્યોર, એટલે લોનનો વર્ષ મિનિમમ 5 વર્ષનો હોવો જોઈએ. 5 વર્ષથી નાની હશે તો અમે સબસિડી નહીં આપીએ, 5 વર્ષ પ્લસની લોનમાં જ આપશું. એના પછી એને એવું કીધું કે જે મકાન આપણે લઈએ ને એ 35 લાખથી ઉપરની કિંમતનું હોય તો સબસિડી નહીં મળે. ઓકે. જોજો અહીંયા દસ્તાવેજની વાત નથી. અત્યારે કેવું થાય, દસ્તાવેજ અલગ હોય, માર્કેટ વેલ્યુ અલગ હોય. બરાબર. આપણે દસ્તાવેજ 30 લાખનો હોય, કિંમત મકાનની 70 લાખની હોય, આવું જોતા હોય આપણે. બરાબર. અહીંયા માર્કેટ વેલ્યુની વાત છે, મકાનના કિંમતની વાત છે. તમે જ્યારે તમારી લોનને બેંકમાં મૂકો ને ત્યારે બેંકનો વેલ્યુ ત્યાં જઈને ચેક કરે એની કિંમત કેટલી છે. દસ્તાવેજ ભલે ગમે એવડો હોય તો કિંમત છે ને 35 લાખથી ઉપર ના હોવી જોઈએ. હોમ લોનની જે અમાઉન્ટ છે ને 25 લાખથી વધારે ના હોવી જોઈએ. આ બધા ક્રાઇટેરિયા છે. જો એ બધા ક્રાઇટેરિયા ફૂલફિલ કરતા હોય ને એને જ મળે. 120 સ્ક્વેર મીટરથી ઉપરનું મકાન ના હોવું જોઈએ. ઓકે. મકાનમાં લેડીઝનું નામ કમ્પલસરી છે. મકાન આપણે લઈએ ને તો એમાં નામ કોનું રાખવાનું, તો લેડીઝનું નામ ફરજિયાત હોવું જોઈએ. જે મકાન તમે લ્યો છો એ મકાન ઉપર ભૂતકાળમાં સબસિડીનો બેનિફિટ ન લીધેલો હોવો જોઈએ કોઈએ. અને તમે ભૂતકાળમાં પેલી પ્રધાનમંત્રી આવાસ યોજના 1.0 એટલે જૂની સબસિડીનો બેનિફિટ ના લીધેલો હોવો જોઈએ. આ બધા ક્રાઇટેરિયા જો તમે ફૂલફિલ કરો તો તમને 1,80,000 રૂપિયા સબસિડી મળે. બહુ ઇમ્પોર્ટન્ટ હજી એક ક્રાઇટેરિયા રહી ગયો, એ છે તમારું પહેલું મકાન હોવું જોઈએ.
તમારું બીજું ત્રીજું ચોથું મકાન હોય તો ચાલે નહીં. જે આ યોજના એટલા માટે છે કે બધાને પોતાનું ઘરનું ઘર થાય અને બધાને એનો બેનિફિટ મળે. આ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 છે અને એને અપ્લાય કરવા માટે ભારત સરકારે એક પોર્ટલ જ લોન્ચ કરેલું છે અને એને યુનિફાઈડ વેબ પોર્ટલનું એને નામ આપ્યું છે કે એની અંદર જઈ અને કોઈ પણ વ્યક્તિ અપલોડ કરી શકે. અને એના રિલેટેડ હજી એક ઇમ્પોર્ટન્ટ વાત તમને કહી દઉં. ઘણી બધી અમને ક્વેરીઝ એવી આવે છે કે ભાઈ બેંકવાળા ના પાડે છે, બેંકવાળા એવું કહે છે કે ભાઈ આવી યોજના અમને કંઈ માહિતી નથી ને અપ્લાય અમને કંઈ ખ્યાલ નથી ને તમે તમારી રીતે જોઈ લ્યો. આવા પ્રશ્નો પ્રેક્ટિકલી આવે છે એટલે ગવર્મેન્ટે એ વસ્તુને ધ્યાન દોરવાની એ જરૂર છે, એના ઉપર કામ કરવાની જરૂર છે. બીજી વસ્તુ, હવે કસ્ટમરના પર્સપેક્ટિવથી હું તમને વાત કરું તો ભારત સરકારે એવું કીધું છે કે કોઈ પણ વ્યક્તિ પોતાનો લોન ડિસ્બર્સમેન્ટ થઈ જાય, લોનના પૈસા ખાતામાં જમા થઈ જાય ને પછી 1 મહિનાની અંદર બેંકની જવાબદારી છે કે જો એ વ્યક્તિ ક્વોલિફાય થતો હોય તો એની સબસિડી માટે અપ્લાય કરી દે. અને કસ્ટમરની જવાબદારી શું છે? યુનિફાઈડ વેબ પોર્ટલમાં જઈને પોતાની એપ્લિકેશન ભરી દે. હવે એપ્લિકેશન કેમ ભરવી, શું કરવું, એના રિલેટેડ આપણો ડેડિકેટેડ 19-20 મિનિટનો વિડીયો છે. કોઈ વ્યક્તિ જોવું હોય તો એ જોઈ શકે. પણ એ સિમ્પલ છે, કોઈ વ્યક્તિ જાય એટલે ભરી શકે, સિમ્પલ ફોર્મ જ છે. એ ભરી દો ને પછી તમે તમારી જવાબદારીમાંથી મુક્ત થઈ જાય. સરકારે કીધું છે કે જો કોઈ પણ બેંકના ભૂલને કારણે કોઈ વ્યક્તિને સબસિડી નહીં મળે ને તો એની સંપૂર્ણ જવાબદારી બેંકની રહેશે અને એ પૈસા બેંકે ચૂકવવા પડશે. સો એઝ અ કસ્ટમર આપણે શું ધ્યાન રાખવાનું છે કે આપણે જો બધા ક્રાઇટેરિયા ફૂલફિલ કરતા હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના, હોમ લોન સબસિડીનો આપણે બેનિફિટ લેવો હોય તો આપણે અપ્લાય કરી દેવાનું છે અને બેંકને ઇન્ફોર્મ કરી દેવાનું છે. દેટ્સ ઓલ. પણ જેવી રીતે તમે વાત કરી ને એટલે ઘણીવાર કેવું થતું હોય કે બેંકે તમે જાઓ અને બેંકે જઈને તમે કાંઈ પણ પૂછપરછ કરવા લખ્યું હોય કે પૂછપરછ બારી ઇન્ફોર્મેશન ડેસ્ક એવી રીતે, પણ જ્યાં તમે એવા જાઓ છો એ લોકો એટલા ત્રાહીમામ થઈ ગયા હોય છે ને બધા લોકોથી કે સરખી ઇન્ફોર્મેશન મળતી નથી. ત્યારે આના સિવાય પણ ઘણા બધા લોકોને કેવું હોય છે કે પોર્ટલ પર જે તમે પોર્ટલ કીધું એ પોર્ટલમાં ઇન્ફોર્મેશન આપેલી પણ છે પણ વાંચતા આવડતું નથી. તો ઘણા બધા મિસકમ્યુનિકેશન અને આવી મિસઅન્ડરસ્ટેન્ડિંગના લીધે ઘણા બધા ગેપ રહી જાય છે અને પછી લોકો પોતાની સેલ્ફને બ્લેમ કરે છે, બેંકને બ્લેમ કરે છે અને આવી ઘણી બધી વસ્તુ થતી હોય છે. બટ યુ હેવ ગેવ રિયલી ગુડ ઇન્ફોર્મેશન. હવે આપણે વાત કરીએ કે જે ઘર મળી ગયું, ચલો લોન લેવાઈ ગઈ, બધું થઈ ગયું, પણ હવે ઘણા લોકો શું કરે છે, તમે જે કેવું કહ્યું કે ક્રાઇટેરિયા ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ કે ફૂલફિલ થવા ખૂબ જરૂરી છે. હવે લોન લેતી વખતે લોકો ઘણી નાની મોટી ભૂલો કરતા હોય છે, તો એવી ભૂલો તમારા કોઈ ધ્યાનમાં આવી છે કે જે બહુ મેજર છે? યસ, લોન લેતી વખતે સૌથી મોટી મેં તમને કીધું ને ભૂલ એ હોય કે લોકોને એમ લાગે કે મને બધો ખ્યાલ છે. હોમ લોન લેવું હોય ને તો એના હગાવાલાને પૂછે, હાડુભાઈને પૂછે કે ભાઈ ક્યાંથી લીધી હતી. હવે હાડુભાઈ તો એક્સપર્ટ નથી. માનો તમારે ક્રિકેટ રમવું હોય તો ઓબ્વિયસલી તમે સારા કોચને પૂછી શકો. બાજુમાં મગનભાઈ રહેતા હોય, મગનભાઈને ક્રિકેટ વિશે કેમ ખ્યાલ આવે? આ સિમ્પલ સવાલ છે. પણ લોકોને એમ લાગે છે કે ભાઈ લોન તો હવે હાન થાય તો 15 જણા મને સામે ફોન કરે છે બેંકવાળા. એમાં ક્યાં એવડી મોટી વસ્તુ છે? પણ બેંકવાળા જ્યારે કોઈ પણ વ્યક્તિને ફોન કરતા, કોઈ વ્યક્તિ સામેથી ફોન કરતા હોય ત્યારે એને બેસ્ટ કોટેશન મળશે એની ગેરંટી શું છે? લોનની બેસ્ટ ઇન્ફોર્મેશન મળશે એની ગેરંટી શું છે? અત્યારે નંબર ઓફ બેંક છે, 35 તો મેજર બેંક્સ ને NBFC 35 તો ગણી શકાય અને એની નંબર ઓફ ન્યુમેરસ પ્રોડક્ટ્સ છે. તો એઝ અ કસ્ટમર તરીકે આપણે જો આપણને એમ લાગે કે ભાઈ મને બધો ખ્યાલ છે તો આપણે એમાં ભૂલ થવાની પોસિબિલિટી બહુ બધી રહે. એટલા માટે હું અમુક એવા ક્રાઇટેરિયા તમને કહું કે જો એની વસ્તુનું ધ્યાન રાખીએ ને આપણે એઝ અ કસ્ટમર તો આપણે બેનિફિટ 100% થાય. પહેલી વસ્તુ કે જ્યારે પણ કોઈ પણ ટાઈપની લોન લેતા પહેલાં એક વસ્તુ એ જોવાની કે આમાં ગવર્મેન્ટની કંઈ સબસિડી અવેલેબલ છે કે નહીં. ઘણીવાર લોકો શું કરતા હોય, મશીન પોતાની રીતે લઈ લઈએ કે આપણે પૈસો પડ્યો આપણે લોન લેવાય, બરાબર, તો એ પોતાની રીતે લઈ લેતા એટલે સબસિડીનો બેનિફિટ ગુમાવી દે. બહુ મોટી સબસિડી મળતી હોય, બરાબર. તો પહેલાં એ જોવાનું તમે જે ટાઈપની લોન લેવા માટે જાઓ છો એમાં કોઈ ગવર્મેન્ટની યોજનાઓ અવેલેબલ છે કે નહીં, કોઈ સબસિડી અવેલેબલ છે કે નહીં. જો હોય તો એની પર રિસર્ચ કરવાનું, જ્યાં જ્યાં એની ઇન્ફોર્મેશન મળે લેવાની. બીજી વસ્તુ એ જોવાની કે એક બેંકમાં જઈ અને પોતાનું કોટેશન ફાઇનલ નહીં કરે. મારો બેન્કર તો આ XYZ બેન્કર છે ને મારો રિલેશનશિપ મેનેજર છે ને એ મને બેસ્ટ જ સલાહ દે, એવું કંઈ હોતું નથી. રિલેશનશિપ મેનેજરનું કામ એ છે કે રિલેશનશિપ ડેવલપ કરવી પછી એને એક્સપ્લોઇટ કરવી. આ મારા કડવા શબ્દો છે પણ ધેટ ઇઝ ધી હર્સ રિયાલિટી ઓફ બેન્કિંગ, બરાબર. તો શું થાય કે મલ્ટિપલ ઓપ્શનને એક્સપ્લોર કરવા કે ભાઈ હું જે ટાઈપની લોન લેવા જાઉં છું, બરાબર, તો એમાં અત્યારે લોએસ્ટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ શું છે, મારી પ્રોફાઇલ પ્રમાણે, મારી રિક્વાયરમેન્ટ પ્રમાણે કઈ બેંક અને કઈ NBFC મને બેસ્ટ ઓપ્શન આપી શકશે એને એક્સપ્લોર કરવા જોઈએ. ત્રીજી વસ્તુ, લોન લીધી એટલે એનો મતલબ એવો નથી કે આપણી બેંક સાથે લગ્ન કરી લીધા, બરાબર. લોકો શું ભૂલ કરે ખબર? એકવાર લોન લઈ લે પછી 5-10 વર્ષ માટે ભૂલી જાય કે આપણી લોન ચાલે જ શું જરૂર છે. એ બહુ મોટી ભૂલ છે. રેગ્યુલર ઇન્ટરવલ ઉપર
એનાલાઇઝ કરવી બહુ જરૂરી છે. તમે ખાલી રેગ્યુલર ઇન્ટરવલ ઉપર એનાલાઇઝ કરો અને જરૂર લાગે તમારો રેટ વધારે હોય ને ગામનો ઓછો હોય તો બેંકને ખાલી એટલી ટકોર કરો ને કે ભાઈ જો મારો ઘટાડે નકર વહી જાય બીજી બેંકમાં, તોય લાખો રૂપિયાનો ફાયદો થાય. આ બહુ સિમ્પલ વાત લાગે પણ આ બહુ મોટી વાત છે. પણ લોકો છે ને જાતે જ એટલું સમજવા તૈયાર નથી કે દે કેન સ્વિચ ધ લોન, અને એ લોકોને પણ એટલી માહિતી હોતી જ નથી. કેમ કે એ લોકોને કેવું થાય કે જે મંથલી ઇન્કમ છે એ લોકોને એક સેટલમેન્ટ સાથે ચાલતી હોય છે કે ભાઈ આટલામાં જાય છે આટલામાં જાય છે, કે 10,000નો હપ્તો ચાલ્યા રાખે છે તો ભલે ને ચાલ્યા રાખે. એટલા માટે જ આપણી આ જે ડિસ્કશન છે ને, આ ટાઈપના ડિસ્કશન છે, આ રીતે જ્યાં પણ ફાઇનાન્શિયલ લિટરસીની વાત આવે, જ્યાં પણ ફાઇનાન્શિયલ અવેરનેસની વાત આવે ને, થોડો આપણે ઇન્ટરેસ્ટ લઈને એને સાંભળીએ ને તો ફાયદો થાય. એટલા માટે આની વેલ્યુ છે 100%. આ કોઈ એન્ટરટેનિંગ ઓલું નથી. એન્ટરટેનમેન્ટ તો ઠીક છે, આપણે મળતું જ હોય છે, પણ આની વેલ્યુ બહુ મોટી છે. બરાબર. તો આ બધી વસ્તુઓ તમે, બીજી વસ્તુ, લોન બંધ કર્યા પછી શું ધ્યાન રાખવું? હવે જો આ સિમ્પલ વસ્તુ છે કે ભાઈ લોન બંધ કર્યા પછી કઈ વસ્તુનું ધ્યાન રાખવું, બરાબર. તો સૌથી પહેલા લોન બંધ કરવાની વાત આવે ને ત્યારે પણ ઘણા લોકોની હાલત મહાભારતના અભિમન્યુ જેવી થઈ જતી. 7 કોઠાના યુદ્ધમાં ઘૂસી જાય, બહાર ન નીકળી શકે. બરાબર. તો લોન બંધ કરતી વખતે શું ધ્યાન રાખવું? બંધ કેમ, માનો કે કેમ ઘૂસી ગયો બહાર ન નીકળી શકે? કારણ કે ફોરક્લોઝર ચાર્જ એવડો લાગે, લોન બંધ કરવાનો ચાર્જ એવડો લાગે. આપણે જ્યારે લોન લેવા જતા ને ત્યારે કે આપણે ભાઈ લાવો સાઇન કરો, ક્યાં કરવી સાઇન કરી નાખીએ. પણ જ્યારે આમાં આપણે લોન લઈ લીધી, બંધ કરવા જશું ત્યારે કેટલી પેનલ્ટી લાગશે. મેં એવા સેન્ક્શન લેટર જોયેલા છે કે જેમાં લોન બંધ કરવાની પેનલ્ટી 1.5 કરોડ રૂપિયા થતી હોય. કેન યુ ઇમેજિન? 1.5 કરોડ રૂપિયા આપીને તમારે બંધ કેમ કરવી? બરાબર. કારણ કે લોનની અમાઉન્ટ મોટી હોય, લોનની ટિકિટ સાઇઝ એટલી મોટી હોય, એની સામે માનો કે 3%, 4% ફોરક્લોઝર ચાર્જ લાગ્યો હોય. એટલે કમ્પલસરી ચાર્જ લગાડવો પડે કે કોઈ આપણને ખ્યાલ ના હોય કે શું કામ લાગે છે? એક્ઝેક્ટલી. હવે કેવું થાય કે હોમ લોન એવી વસ્તુ છે કે હોમ લોનમાં કોઈ ફોરક્લોઝર ચાર્જ ના હોય. ભારત સરકારે કીધું કે હોમ લોન કોઈ વ્યક્તિ લેશે તો એમાં બંધ કરવાનો કોઈ ચાર્જ લાગશે નહીં. બાકીની જે મોર્ગેજ લોન હોય ને, તો એમાં બહુ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા ગવર્મેન્ટે ડિસાઇડ કરેલા છે. અને અત્યારે આરબીઆઈએ એક બહુ મહત્વનું નોટિફિકેશન ડિક્લેર કર્યું કે હવેથી કોઈ એમએસએમઈ હોલ્ડર હશે, 1 જાન્યુઆરી 2026થી કોઈ એમએસએમઈ હોલ્ડર હશે, એને લોન લીધી હશે, કોઈ જાતનો ફોરક્લોઝર ચાર્જ બેંકે લેવાનો નથી. જવા દો, બંધ કરવા દો લોનને. કોઈ તમારા બેંક પાસે એવી કોઈ સત્તા 1 જાન્યુઆરી 2026 પછી. અત્યારે અમુક ક્રાઇટેરિયા છે. બીજો એક ક્રાઇટેરિયા આપ્યો કે કોઈ વ્યક્તિ મોર્ગેજ લોન લે છે, પ્રોપર્ટીવાળી લોન લે છે, પર્સનલ યુઝ માટે જો લેતો હશે તો એને કોઈ પણ જાતનો ફોરક્લોઝર ચાર્જ નહીં ચૂકવવો પડે. ત્રીજી વસ્તુ, જ્યારે પણ કસ્ટમર લોન લેવા જતો હોય ને ત્યારે ઘણી બેંક ઘણા કેસમાં ફોરક્લોઝર ચાર્જમાં પણ બાર્ગેનિંગના ઓપ્શન આપતી હોય. માની લો કે એને કીધું ભાઈ તમારે 4% લોન બંધ કરવાનું થશે, જો ત્યારે તમે રાઇટ વેમાં કન્સલ્ટેશન લીધું હોય અથવા ત્યારે તમે રાઇટ વેમાં અવેર રહ્યા હોય તો તમે બેંકને કહી શકો કે ભાઈ 4% હું ગમે ત્યારે બંધ કરીશ નહીં, એક કામ કરો આમાં તમને કન્સેશન આપો થોડું. તો ઘણીવાર બેંક શું કરતી હોય, પહેલા 3 વર્ષમાં 4%, પછી 2%, ઘણા કેસમાં પહેલા 1 જ વર્ષ 4%, પછી ઘટા. એટલે આ બધી વસ્તુ અવેરનેસની વસ્તુ છે. લોન બંધ કરવાની આપણે વાત હતી. લોન બંધ કર્યા પછી શું વસ્તુનું ધ્યાન રાખો? તો લોન બંધ કરાવવા જઈએ ત્યારે કઈ વસ્તુનું ધ્યાન રાખવું? બહુ ઇમ્પોર્ટન્ટ આ વસ્તુ છે. લોકો ભૂલ કરે ને પછી દુઃખી થતા હોય. લોન બંધ કરવા જાવ ને ત્યારે ક્યાં ડોક્યુમેન્ટ બેંક પાસે માંગવા જોઈએ? તો સૌથી પહેલી વસ્તુ એનઓસી માંગવાનો. ભાઈ નો ઓબ્જેક્શન છે, હવે આપણે કાંઈ લેવા દેવાનું થતું નથી, તમારો મારો સંબંધ પૂરો. આ એને કહેવાય એનઓસી. બરાબર. એટલે ગમે ત્યારે તમારે ક્યાંય કરવું જ, આપવું છે તો એનઓસી કામ આવે. બીજી વસ્તુ, એવું લોનનું સ્ટેટમેન્ટ કે જેમાં આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ 0 લખેલું હોય. એનઓસી તો આપણી પાસે છે જ, એના સિવાય એક એક્સ્ટ્રા પ્રૂફ કે હવે કાંઈ માઇનસ છે નહીં. ત્રીજી વસ્તુ, જો પ્રોપર્ટીનું રજિસ્ટર્ડ મોર્ગેજ થયેલું હોય ને તો એને રિલીઝ કરાવવાનું. ઘણીવાર કેવું થતું, લોન જ્યારે લેવા જાય ને તે મોર્ગેજ ગીરવે મૂક્યું ને, આપણે જે પ્રોપર્ટી એને રજિસ્ટર્ડ મોર્ગેજ કરતી હોય બેંક, હવે તો કમ્પલસરી થઈ ગયું છે. બરાબર. હવે જ્યારે લોન તમે બંધ કરાવો, બરાબર, તો પ્રોપર્ટી ફાઇલ ઘણીવાર કસ્ટમરને પાછી મળી જતી હોય, પણ રજિસ્ટર્ડ મોર્ગેજ રિલીઝ કરવાનું ભૂલી જતા હોય. બેંકની ભૂલથી, કસ્ટમરની ભૂલથી. હવે તો જો કે ગાઈડલાઈનની સારી છે એમ છતાંય ભૂલાઈ જતો હોય. કેટલા કેસ અમારી પાસે આવતા હોય. પછી 2 વર્ષ 3 વર્ષ પછી બીજી જગ્યાએ લોન લેવા જાય અથવા પ્રોપર્ટી વેચે ને ત્યારે એ ભોપાળું છતું થાય કે ભાઈ આ તો રજિસ્ટર મોર્ગેજ બાકી છે. પછી વાળું બેંક પાસે જવાનું, ત્યારે તો મેનેજરી બદલાઈ ગયો હોય, બધી પ્રોસેસ બદલાઈ ગઈ હોય, અને પછી રજિસ્ટર મોર્ગેજને રિલીઝ કરવાનું. એટલે જ્યારે લોન પૂરી થાય, પ્રોપર્ટીવાળી લોન છે, રજિસ્ટર્ડ મોર્ગેજ રિલીઝ કરવાનું. અને કાર લોન છે, વેહિકલ લોન છે, તો હાઇપોથિકેશન રિલીઝ કરવાનું. હાઇપોથિકેશન એટલે એક ટાઈપનો બોજો, એ રિલીઝ કરવું બહુ જરૂરી છે. બરાબર. એના સિવાય તમારે તમારો અપડેટેડ સિબિલ રિપોર્ટ ચેક કરવાનો. ઘણીવાર કેવું થતું, લોન પૂરી થઈ ગઈ પણ સિબિલમાં એટલે જે એન્ટ્રી હોય ને એ બોલતી હોય, એમ હોય કે આમાં તો ભરવાના બાકી છે. તો અપડેટેડ સિબિલ રિપોર્ટ ચેક કરવાનો કે ભાઈ આ લોન તો બંધ થઈ ગઈ, હવે સિબિલમાં એની એન્ટ્રી છે કે નહીં. ઘણા કેસમાં મેં એવું જોયેલું છે કે લોન 2 વર્ષ 3 વર્ષ ત્યાં પૂરી થઈ ગઈ હોય પણ સિબિલમાં એની એન્ટ્રી બોલતી હોય. એટલે જ્યારે કસ્ટમર લેવા જાય ને ત્યારે એને તાત્કાલિક લોનની જરૂર હોય, પણ પછી આ સિબિલને ક્લિયર કરવામાં ટાઈમ લાગી જાય, ઘણો ટાઈમ લાગી જાય. આ બધી બાબત એવી છે કે એને ઇગ્નોર તો ના જ કરવી જોઈએ.
હા, તમારી જેટલા પણ લોકો આ પોડકાસ્ટ સાંભળે છે એમાંથી જેટલા લોકો એક્સપર્ટ હશે કે પોતાની રીતે કે આ તો બધી મને ખબર છે, તો આ તમારા માટે બિલકુલ નથી. જેટલા લોકો આ ફસાયા છે આ લોનના ચક્કરમાં, એમના માટે છે. કેમ કે કેવિનભાઈ પોતે એમના ઇન્સ્ટાગ્રામમાં, જેમને લાખો ફોલોવર છે, યુટ્યુબમાં લાખો સબસ્ક્રાઈબર છે, એમાં વારંવાર કહેતા હોય છે કે જ્યારે લોન લેતા હોય ત્યારે આ વાત ખાસ ધ્યાનથી જોજો, આમ કરજો તેમ કરજો. તો જે લોકો ફસાયા છે ખરેખર એમને લોકોને મજા આવશે, કે એમને વેલ્યુ લાગશે આ વાતોની. હવે વાત કરીએ, તમે આપણે હોમ લોનની વાત કરી, એમાં ક્લોઝિંગની વાત કરી કે પછી લઈએ ત્યારે શું ધ્યાન રાખવું જોઈએ. હવે મુદ્દો આવે છે બિઝનેસ, ધંધો. જેટલા પણ લોકો હમણાં નવા એન્ટરપ્રિન્યોર્સ આવે છે, સ્ટાર્ટઅપ કરવા હોય છે લોકોને, તો પપ્પાને કહી દે કે પપ્પા મારું તો સ્ટાર્ટઅપ ચાલુ થવાનું છે. પપ્પા કહે છે મારી પાસે કાંઈ છે નહીં, તારે કરવું હોય તો તારી રીતે કરજે. ત્યારે બીજા પપ્પા આવે છે સરકાર, જે સબસિડી આપે છે અને કહે છે કે અમે તમને આ મૂડી આપીએ છીએ, તમે તમારું સ્ટાર્ટઅપ કરો, તમે તમારો ધંધો કરો. હવે બધા લોકો અહીંયા પણ ફસાય છે કે દરેક વ્યક્તિને ખબર પડતી નથી કે મારું આ સ્ટાર્ટઅપ છે તો એની સ્ટાર્ટઅપની વેલ્યુ શું છે, એ વેલ્યુ પ્રમાણે મને કેટલી સબસિડી મળશે, કે મારો આ બિઝનેસ છે તો એ પ્રમાણે મને શું મૂડી મળવાની છે ગવર્મેન્ટ પાસેથી. એની ઘણા બધા કન્ફ્યુઝન છે, એનું કંઈ ક્લેરિફિકેશન આપો. સૌથી પહેલા તમે જે મુદ્દો વાત કરી ને એની વાત કરીએ કે લોન એટલે ન લો, લોન ક્યારે લેવી ક્યારે ના લેવી, લોનનું ચક્રવ્યૂહ, તેની વાત કરું. લોન છે ને વસ્તુ, લોનની બાબત એ એવી છે કે જો તમે લોનના પૈસાને લિવરેજ તરીકે વાપરી શકો ને તો લોનથી મોટું કોઈ વરદાન જ નથી. દુનિયાના મોટા બિઝનેસમેન જુઓ, અંબાણી તો બધાની લોન છે, બરાબર. ટાટા ગ્રુપની લોન બહુ મોટી, કરોડો ખરબો રૂપિયાની લોન ચાલે. કેમ? કારણ કે એમની પાસે એવું બિઝનેસ મોડેલ છે કે જે 10% પૈસા લઈ અને એ બિઝનેસ મોડેલમાં એ તાકાત છે કે 17% કન્વર્ટ કરી શકે. શા માટે પૈસા ના લેવા? જો લોનને જે વ્યક્તિ લિવરેજ તરીકે વાપરી શકે ને એમના માટે લોન વરદાન છે. જે વ્યક્તિ પાસે એવું બિઝનેસ મોડેલ જ નથી, જે વ્યક્તિ પાસે એવી સસ્ટેનેબિલિટી જ નથી અને એ લોન લઈ લઈએ તો પછી શું થાય? તો પછી નેગેટિવ જ જાય ને. 100%. તો લોનથી મોટું વરદાન કોઈ નથી. જો લોન ના હોય તો મને તમે કહો કે કેટલા લોકો પોતાનું ઘરનું ઘર ઇઝીલી અત્યારના મોંઘવારીના ટાઈમમાં લઈ શકે? કેટલા લોકો પોતાના બિઝનેસ, પોતાની મશીનરી ઇઝીલી ક્રિએટ કરે? તમારી પાસે શું છે? હા, જો તમારી પાસે એવું બિઝનેસ મોડેલ નથી, જો તમને તમારા બિઝનેસ ઉપર કોન્ફિડન્સ નથી તો ક્યારેય લોન ના લેવાય. લોન તમારા માટે ચક્રવ્યૂહ જ બની જાય. પણ હા, જો તમારી પાસે છે, તમને ખબર છે 1 રૂપિયો લઈને હું એને 3 રૂપિયામાં કન્વર્ટ કરી શકીશ, તો 1.5 રૂપિયો વ્યાજ દેવામાં મને કઈ તકલીફ ના હોય. બિલકુલ. અને જેટલા પૈસા વધારે મળે, લોકો પોતાનું મોટા બિઝનેસ સામ્રાજ્ય ક્રિએટ કરેલા છે. અને એટલા માટે તમે લોનેબલ હોવા જોઈએ. જો તમે લોન લ્યો કે ના લ્યો એ અલગ વસ્તુ થઈ ગઈ, પણ તમે લોનેબલ તો હોવા જ જોઈએ. જ્યારે તમારે લોનની જરૂર છે 15 દિવસમાં બેંકવાળા તમને જે ફંડની જરૂર હોય એ આપી શકવા જોઈએ. એટલા માટે તમારા કાગળિયા વ્યવસ્થિત હોવા જોઈએ. એટલા માટે તમે જે રિટર્ન ફાઇલ કરો છો એ લોનેબલ રિટર્ન ફાઇલ કરો. લોકોને એ નથી કે આ બધી સિમ્પલ વસ્તુ છે, બરાબર. લોકો એને ઇગ્નોર કરતા હોય. એટલે લોન પેલી તમે જે વસ્તુ કીધી ને એ આ પર્સપેક્ટિવથી એને સમજવી જરૂર છે. બીજી વસ્તુ, જેમ તમે કીધું સ્ટાર્ટઅપ્સ હોય, જે લોકો બિઝનેસ કરતા હોય, એટલે જો 2 રીતના બિઝનેસ મોડેલ. એક તો ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ. ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ એટલે સાવ નવો, મારી પાસે કાંઈ એક્સપિરિયન્સ નથી અને હું કંઈક ટ્રાય કરવા જાઉં છું. મને એમ છે કે ભાઈ પ્લાસ્ટિકના દાણાનો ધંધો બહુ વ્યવસ્થિત ચાલે ને એમાંથી મારે અલગ પ્રોડક્ટ બનાવી છે, મેં ચાલુ કરી. મારી પાસે કોઈ એક્સપિરિયન્સ નથી. એને શું કહેવાય? ગ્રીનફિલ્ડ. બીજો બ્રાઉન ફિલ્ડ કહેવાય. બ્રાઉન ફિલ્ડ એટલે મારી પાસે અનુભવ છે, 2-4 વર્ષ મેં પ્લાસ્ટિકના દાણામાં કામ કર્યું, નોકરી કરી, ધંધો કર્યો, 1-2 પેઢી કરી, પૈસા ગુમાવ્યા, પૈસા મેળવ્યા, વોટ એવર. હવે હું એને મોટા પાયે ડેવલપ એક્સપાન્ડ કરવા માંગુ, તો નવી પેઢી કરવા માંગુ, નવો પાર્ટનર, નવો ડિરેક્ટર લઈને ચાલુ કરવા માંગુ. એને કહેવાય બ્રાઉન ફિલ્ડ. હવે તમે મને કહો, બેંક કોને ઇઝીલી આપે પૈસા? બ્રાઉન ફિલ્ડ વાળાને. ગ્રીન ફિલ્ડ વાળાને ખબર જ નથી કેવી રીતે પે કરવું છે. કારણ કે જો બેંકને જ્યાં જોખમ લાગે ત્યાં તો ઓબ્વિયસલી આ બેંક બિઝનેસ જ છે. બેંક ઇટ ઇઝ અ બિઝનેસ. તો કોઈ એમ કહેતું હોય કે ભાઈ યાર હવે મારે તો નવું છે ને બેંક હેલાથી પૈસા નો જ આપે. ભાઈ, એ ધંધો લઈને બેઠા છે. તમે તમારા બિઝનેસને એ રીતે રિપ્રેઝેન્ટ કરો. ત્યાં માનો ગ્રીનફિલ્ડ છે તો મોટા ભાગના લોકો, આ રિયાલિટી છે, બહુ કરુણ વાસ્તવિકતા છે કે મોટા ભાગના સ્ટાર્ટઅપ રાઇટ વેમાં પોતાના બિઝનેસને પ્રેઝન્ટ જ નથી કરતા બેંક પાસે. એમને પૂછો પ્રોજેક્ટ રિપોર્ટ શું હોય, એમને પૂછો કે એને પોતાને જ નથી ખબર હોતી. એને એમ છે કરીએ પ્લાસ્ટિકના દાણામાં સારું થાય ને 2-4 મિત્રો છે ને આપણે દાણા બનાવીને વેચી નાખશું ને કોઈ બિઝનેસ મોડેલ શું, તમારી માર્કેટિંગ પ્લાન શું, બરાબર, 5 વર્ષ માટે શું, પ્લાન બી શું, વર્સ્ટ કેસ સિનારીઓ શું, ટ્રાન્સપોર્ટ, એની પાસે નથી એ જવાબ. એના માટે શાર્ક ટેન્ક બેસાડવી પડે કે સમજાવવા માટે. એક તો તમે ગ્રીનફિલ્ડ છો અને બીજું તમને તમારા બિઝનેસમાં પૂરું નોલેજ નથી, તો તમને કઈ રીતે બેંક ઇઝીલી ફંડિંગ કરાવી શકે? એમ છતાં પણ અત્યારે ઇન્ડિયામાં પોસિબિલિટીઝ છે.
ઘણા બધા લોકોને ફાયદો થાય છે. હું તમને એક યોજનાની વાત કરું જેના રિલેટેડ મેં ઓલરેડી ઘણું બધું બોલેલું છે. એના ઉપર ઇવન તમને કહું ને લાખો વ્યૂઝ આવેલા છે, અરાઉન્ડ કરોડ પ્લસ વ્યૂઝ હશે બધા અલગ અલગ પ્લેટફોર્મ પર, અને હજારો લોકોએ કોમેન્ટ્સ કરેલી છે. ને એમ છતાં પણ એટલો જ સેન્સિટિવ મુદ્દો છે આ. એ છે CGTMSE સ્કીમ. એમાં ગવર્મેન્ટે કીધું કે અમે કોઈ પણ જાતની પ્રોપર્ટી વગર અથવા બહુ ઓછી પ્રોપર્ટી ઉપર કસ્ટમરને, MSME હોલ્ડરને 10 કરોડ રૂપિયા સુધીની લોન મળે ને એવું અમે કંઈક કામ કરશું. હવે જ્યારે એવી વાત આવે ને કે ભાઈ પ્રોપર્ટી વગર 10 કરોડ રૂપિયા, ઓછી પ્રોપર્ટી ઉપર 10 કરોડ રૂપિયા, એટલે એને લાગે આ સ્કીમ છે, ગવર્મેન્ટની સ્કીમ છે કે એકચ્યુઅલ કેસમાં આ યોજના છે. સ્કીમ લોકોને સ્કેમ કરી નાખે છે કેમ લાગે, બરાબર? હવે જેવું વિધાઉટ પ્રોપર્ટી, ઓછી પ્રોપર્ટી 10 કરોડની વાત આવે ને, હું તમને કહું ઘણા લોકો વિડીયો પૂરો નથી જોતા, બરાબર? 2-4 મિનિટ આગળની જોઈને કે ભાઈ આ બધી સ્કીમો છે ને આ નો મળે ને ગવર્મેન્ટના ગતકડા છે ને, ભાઈ તું જોતો ખરાશ છે શું? હું તમને પ્રૂફ આપું કે કેમ આ થતું હોય, કારણ કે અમે તો ઘણા બધા કસ્ટમર્સને એમાં હેલ્પ કરી. પણ હું તમને વાત કરું, 5 લાખ કરોડ રૂપિયાનું ડિસ્બર્સમેન્ટ આ સ્કીમની અંતર્ગત થયું છે. 5 લાખ કરોડ કેમ થાય? 1 કરોડ, 2 કરોડ, એમ 1000 કરોડ, 10,000 કરોડ, એમ 5 લાખ કરોડ રૂપિયાનું ડિસ્બર્સમેન્ટ. એનો મતલબ કોકને તો મળી છે ને, એવું તો નથી કોઈને નથી મળી. તો આ ફિગર આવ્યો ક્યાંથી? પહેલી વસ્તુ. બીજી વસ્તુ, આપણે એઝ અ MSME હોલ્ડર એ જાણવાની જરૂર છે કે હું આના માટે એલિજિબલ છું કે નહીં. તો હું તમને CGTMSE સ્કીમની થોડીક ડિટેલમાં વાત કરું તો તમને ખ્યાલ આવે કે કોને મળી શકે ને શું થાય. જો MSME ની કોઈ પણ યોજના હોય ને, એ 3 પર્પઝ માટે એના માટે બેંક પૈસા આપતી હોય. ચોથો પર્પઝ હોય તો ન આપે. પછી તમે એમ દુઃખી થાવ કે મને ન આપ્યા, તો ન જ આપે, કારણ કે યોજના જ એના માટે નથી બની. પહેલો પર્પઝ એ છે કે તમે જગ્યા લઈ લીધી ને એની ઉપર તમારે બાંધકામ કરવું છે, કારખાનું કરવું છે, તો બાંધકામની લોન આપે. પરિવાર કરે જગ્યા લીધી છે એની પર બાંધકામ કરવું છે, એની ઉપર બાંધકામ માટે લોન આપે. અને 75% જનરલી લોન આપે. 1 કરોડનો બાંધકામનો ખર્ચો હોય તો 75 લાખ રૂપિયા આપે. આ બધી MSME યોજનામાં લાગુ પડે. આ CGTMSE ની તો આપણે વાત કરીએ જ છીએ, બધામાં લાગુ પડે. બાંધકામમાં રૂપિયા આપે. જગ્યા લઈ લીધી, બાંધકામ કરીને ધંધો ચાલુ થઈ જાય, ન થાય. શું જરૂર પડે? અંદર મશીન મૂકવા પડે ને, તો મશીનરી લોન આપે. મશીનનું જેટલું કોટેશન, જેટલી કિંમત હોય ને એના 75% લોન આપે. 10 કરોડનું મશીન છે 7.5 કરોડની લોન મળે, 75%. 1 કરોડનું મશીન હોય તો 75 લાખ રૂપિયા લોન મળે. તો જગ્યા લઈ લીધી, તમે અંદર બાંધકામ કરી નાખ્યું, મશીન લઈ લીધા, ધંધો ચાલે? ધંધો નહીં ચાલે, પૈસાની જરૂર પડશે. તો એને કહેવાય વર્કિંગ કેપિટલ. ડે ટુ ડે ઓપરેશન્સ માટે જે પૈસાની જરૂર પડે એ પૈસાને કહેવાય વર્કિંગ કેપિટલ. એને કહેવાય CC, કેશ ક્રેડિટ. તો એના માટે બેંક પૈસા આપે. તો આ 3 પર્પઝ માટે જ પૈસા મળે, પહેલી વસ્તુ, બરાબર. ચોથો પર્પઝ એક્સેપ્શનલ પર્પઝ હોય એ આપણે પછી ડિસ્કશન કરશું, પણ આ મેજોરિટી 99.99% લોકો માટે આ 3 પર્પઝ માટે લોન આપે. કોઈ એમ કે મારે અચાનક પૈસાની જરૂર પડી તો એ આ સ્કીમની અંતર્ગત સેટ ના થાય, બરાબર. હવે આ 3 પર્પઝ માટે કોઈ વ્યક્તિને લોનની જરૂર છે તો એમાં ગવર્મેન્ટે CGTMSE સ્કીમ એડ કરી. આ CGTMSE સ્કીમનો પર્પઝ શું હતો ગવર્મેન્ટનો? ગવર્મેન્ટ છે ને MSME હોલ્ડર પાસે એના માટે છે ને ખરેખર ઘણા બધા ઇનિશિયેટિવ લે છે, બરાબર. તો આ એક બહુ મોટી સ્કીમ ગવર્મેન્ટની ગણી છે. ગવર્મેન્ટે એવું કીધું કે લોકોને કેમ લોન નથી મળતી, આપણે એનાલાઇઝ કરીએ. MSME હોલ્ડર બિચારો બેંક પાસે જાય તો બેંક કેમ નથી લોન આપતી? તો બેંક એટલા માટે લોન નથી આપતી કે ભાઈ ડિફોલ્ટ થઈ જાય તો NPA થઈ જાય, NPA થઈ જાય તો જે લોન બેંકના રૂપિયા હોય સ્વાહા થઈ જાય. કરોડની લોન લીધી, 20 લાખ ભર્યા, પછી ઉઠી ગયો તો 80 લાખ રૂપિયા તો ગયા, કારણ કે પ્રોપર્ટી જ નથી આપી. પ્રોપર્ટી વગર ક્યાંથી લોન આપવી, બરાબર. વિધાઉટ પ્રોપર્ટી મોટાભાગના MSME હોલ્ડર બિચારાની તકલીફ છે, ઓછી પ્રોપર્ટી છે અથવા પ્રોપર્ટી છે જ નહીં, એને ધંધો કરવો છે અને બેંક શું કરવા પૈસા નથી આપતી, બેંક પાસે કઈ ગેરંટી નથી. એટલે બેંક એની રીતે સાચી છે, એને ગેરંટી ન મળે તો કેમ પૈસા આપે? MSME હોલ્ડર એની રીતે સાચો છે, એની પાસે બિચારા ધંધો કરવો છે પણ એમની પાસે પ્રોપર્ટી નથી. એટલે એને ગવર્મેન્ટે જોયું કે આ એક બહુ મોટો ગેપ છે કે જેને કારણે કેટલા બધા MSME હોલ્ડરને પૈસાના અભાવે પોતાનો બિઝનેસને ડેવલપ નથી કરી શકતા. એટલે એને સ્કીમ લોન્ચ કરી. એનું નામ હતું CGTMSE, ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ. આ એનું નામ આપ્યું. વચ્ચે આમાં મારે તમને કેવું છે કે તમે કરોડ રૂપિયા બોલ્યા, પણ આમાં મિનિમમ અમાઉન્ટ કોઈ ખરી કે? કોઈ નહીં, 10 કરોડ મેક્સિમમ. મિનિમમ કાંઈ નહીં, 25 લાખ, 50 લાખ, પછી સાવ નાની હોય તો એટલામાંય મળે. પણ પછી એ કેવો કેસ છે ને કેવી રીતનો પ્રોજેક્ટ છે એની ઉપર આધાર રાખે, બરાબર. તો બેંકને કીધું કે હે બેંક, તું આને કેમ નથી MSME હોલ્ડરને પૈસા આપતી? તો બેંક કે ભાઈ મારી પાસે ગેરંટી ન હોય તો કાલાવાર ઉઠી જાય તો હું થોડોક રિસ્ક લો, નથી દેવા. તો એને કીધું કે તું એને પૈસા આપ, એની ગેરંટી અમે લેશું, ગવર્મેન્ટ કે.
એટલે એને ગેરંટી ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટની રચના કરી કે એમાં બેંકને કીધું કે કોઈ પણ કસ્ટમરને તમે જ્યારે લોન આપશો ત્યારે એની 75% લઈ અને 90% ગેરંટી અમે લેશું. એટલે શું થયું કે ઉઠી જશે ને તો 75% લઈને 90% અમે તમને દઈ દઈશું. તમારા પાસે રિસ્ક કેટલું રહ્યું? 10% 25%. 10% 25% રિસ્ક એટલા માટે રાખ્યું ગવર્મેન્ટે ત્યાં. પૂરેપૂરું રિસ્ક જો ગવર્મેન્ટ લઈ લે ને તો બેંક ગમે ને પૈસા દેવા માંડે, ડ્યુ ડિલિજન્સ કરે નહીં, ગમે કે પૈસા દેવાનું નહીં હોય તો બેંક સરકાર દઈ જ દેવાની છે ને. એટલે 10% 25% માર્જિન એમ રાખ્યું. બેંકને કીધું તું સમજીને દેજે, ગમે એને નથી દઈ દેવાના તારા. જે વ્યક્તિ એલિજિબલ હોય, જે વ્યક્તિ યોગ્ય હોય એને તમે પૈસા આપો. તમારું ખાલી રિસ્ક જે પ્રોબ્લેમ હતો ને એ અમે તમને ઘટાડી નાખ્યો. એટલે બેંકે શું કર્યું? બેંકે અમુકને વિધાઉટ પ્રોપર્ટી ફંડિંગ આપવા માંડી, અમુકને બહુ ઓછી પ્રોપર્ટી 10% 25% 50% પ્રોપર્ટી ઉપર ડબલ ફંડિંગ આપવા માંડી. આ CGTMSE સ્કીમ છે. અને CGTMSE સ્કીમ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ માટે મળી શકે અને બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ માટે પણ મળી શકે. ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટમાં બેંક પ્રોપર્ટી માંગતી હોય. જો હું તમને કહું છું, એવું નથી તમે હાવ પેલા દીવા સ્વપ્ન મુંગેરી લાલ કા હસીન સપના હાલો જાઓ 10 કરોડ લઈને આવતો રહો, એવું નથી થવાનું. એમાં પ્રોપર્ટી માંગે છે. બ્રાઉનફિલ્ડમાં વિધાઉટ પ્રોપર્ટી બેંક ફંડિંગ આપતી હોય. ઘણા કેસમાં કેવું થાય, માની લો 7 કરોડની પ્રોપર્ટી છે, કોઈ વ્યક્તિને 15 કરોડનું લોન જોતી છે, કેવી રીતે આપવી? તો બેંક શું કરે, 7 કરોડની પ્રોપર્ટીમાં નોર્મલમાં આપી દે, બાકીના જે પૈસા હોય ને CGTMSE અંતર્ગત આપી દે. અલ્ટિમેટલી કસ્ટમરને 15 કરોડ મળી ગયા. તો આ રીતે CGTMSE સ્કીમ હેલ્પફુલ થતી હોય. અને હું તમને કહું, MSME હોલ્ડર હોય ને એને આ સ્કીમની માહિતી હોવી બહુ જરૂરી છે. હવે તમે આ વાત કરી MSME હોલ્ડર, એટલે હું ક્યારની વિચારું છું કે 6 થી 7 વખત તમે બોલ્યા. તો MSME હોલ્ડર એટલે શું અને એના ફાયદા? વેરી ગુડ ક્વેશ્ચન. જે લોકો MSME નું ઉદ્યમ રજિસ્ટ્રેશન આવે, ઉદ્યમ રજિસ્ટ્રેશન એક પોર્ટલ છે, ત્યાં જઈને પોતાની જાતને રજિસ્ટર કરાવે, અને હવે હું તમને જે ક્રાઇટેરિયા કહું એ ફૂલફિલ કરતા હોય ને તો MSME હોલ્ડર આવે. મને એવું લાગે છે ક્રાઇટેરિયા બહુ બધા હશે. ના, બહુ સમજાય એવા છે ને. નો સમજાય તો કાંઈ નહીં, હું આમાં આપણે ગ્રાફ મૂકી દઈશું એટલે કોઈ પણ વ્યક્તિનો સ્ક્રીનશોટ પાડીને રાખી શકે. આમાં કાંઈ ગોખવાનું નથી. હું ઘણી વાર ભૂલી જતો હોય, ઇટ્સ ઓકે. પણ હું તમને અત્યારે કહું, મને યાદ છે. એટલે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ જે હોય ને એને કહેવાય MSME. માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ એનું ફૂલ ફોર્મ છે. માઇક્રો એટલે કોણ? જો MSME ને બે રીતે ડિસાઇડ કરવામાં આવે. એક તો એનું પ્લાન્ટ અને મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે પેઢીનું, અને બીજું એનું ટર્નઓવર કેટલું છે એની ઉપર આધાર રાખે. તો કોઈ પેઢીનું માનો કે પ્લાન્ટ એન્ડ મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ 2.5 કરોડથી નીચે હોય, જોજો, અને એનું ટર્નઓવર 10 કરોડથી ઓછું હોય તો માઇક્રો એન્ટરપ્રાઇઝ કહેવાય. બરાબર? 2.5 કરોડ પ્લાન્ટ એન્ડ મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ અને 10 કરોડથી ઓછું ટર્નઓવર, એ બધા માઇક્રોમાં કહેવાય. કોઈ પણ વ્યક્તિ રજીસ્ટર કરવા જાય તો પૂછે કેટલું છે, જો હોય તો માઇક્રોમાં ગણાઈ જાય. માઇક્રો થઈ ગયું. સ્મોલમાં એવું છે 25 કરોડથી નીચે પ્લાન્ટ એન્ડ મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ હોય અને 100 કરોડથી ઓછું ટર્નઓવર હોય તો સ્મોલ એન્ટરપ્રાઇઝ કહેવાય. આપણે લાગે 100 કરોડ તો સ્મોલ, પણ ઇટ્સ ઓકે. એમ 100 કરોડ સુધી પેઢી સ્મોલ એન્ટરપ્રાઇઝ ગણાતી હોય. અને એના પછી આવે મીડિયમ એન્ટરપ્રાઇઝ. મીડિયમ એન્ટરપ્રાઇઝમાં એવું કીધું કે 125 કરોડ રૂપિયા પ્લાન્ટ એન્ડ મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ હોય એના કરતાં ઓછું, અને એનું ટર્નઓવર 500 કરોડથી ઓછું. તો એ બધી કેમાં આવે? મીડિયમ. આનાથી ઉપર જાય ને એટલે પછી લાર્જ એન્ટરપ્રાઇઝ ગણાઈ જાય. બરાબર? તો માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ CGTMSE સ્કીમ છે ને માઇક્રો અને સ્મોલ લોકોને લાગુ પડે, મીડિયમ એન્ટરપ્રાઇઝને પણ લાગુ પડે નહીં. સો આ ક્રાઇટેરિયા, એ તમે બહુ સરસ સવાલ પૂછો કે MSME કોને ગણવા, તો આ બધા ક્રાઇટેરિયા જે ફૂલફિલ કરતા હોય એ લોકોને ગણાય. ટૂંકમાં 125 કરોડથી વધારે જો તમારી પ્લાન્ટ એન્ડ મશીનરીમાં ટર્નઓવર હોય, ઇન્વેસ્ટમેન્ટ હોઈ જાય, અને 500 કરોડથી ઉપર ટર્નઓવર હોઈ જાય ને એટલે તમે સમજી લો હવે MSME ની બહાર નીકળી ગયા ને તમને પેંડા વેચવા જોઈએ. સારી વસ્તુ કે સારી વસ્તુ છે. બિલકુલ. હવે એના ફાયદા જે તમે કીધા કે એ કેવી રીતે ફાયદા તમે એને ગણાવશો? MSME હોલ્ડરને ગવર્મેન્ટ ઘણા બધા બેનિફિટ આપતી હોય. જો લોન ઇઝીલી આપતી હોય નોર્મલ કરતાં. મેં તમને કીધું ફોરક્લોઝર ચાર્જમાં કન્સેશન આપતી હોય MSME હોલ્ડર હોય ને. વિધાઉટ ફોરક્લોઝર ચાર્જ પણ લાગુ પડતું હોય. ઇન્કમ ટેક્સ રિલેટેડ બેનિફિટ આપતી હોય, ટેક્સેશન રિલેટેડ બેનિફિટ આપતી હોય, એક્સપોર્ટ રિલેટેડ ઘણા બધા બેનિફિટ આપતી હોય. પછી માની લો કે મોટા જે પ્લેટફોર્મ છે કે જેમાં તમે જઈ અને તમારી જાતને બિઝનેસ છે, માનો કે ટેન્ડર્સ આવતા હોય ગવર્મેન્ટના, તો એમાં પણ MSME હોલ્ડરને બેનિફિટ થતો હોય. પછી માની લો કે અત્યારે ઇન્કમ ટેક્સમાં વાત કરું તો માની લો કોકને તમારા ડેટર્સ બન્યા, એટલે તમે કોકને માલ આપી દીધો ને 45 દિવસમાં તમને પૈસા ન આપે, તો એના માટે પણ ગવર્મેન્ટે બહુ સારા એવા કાયદાઓ બનાવ્યા છે કે જેમાં એ વ્યક્તિને પેનલ્ટી લાગે, એટલે એ વ્યક્તિ તમને સામેથી ટાઈમે પેમેન્ટ કરતો થાય. તો આવા ઘણા બધા બેનિફિટ છે MSME હોલ્ડર બનવાના. હવે આનું કારણ એકમાત્ર કે કેશ પેમેન્ટમાં જ થાય કે બંને પેમેન્ટમાં થઈ શકે? બેંકમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન? કેશ ભૂલી જવાનું.
આમાં જે બેંકમાં જે ટ્રાન્ઝેક્શન થતું હોય વ્હાઇટનું જે ટ્રાન્ઝેક્શન આપણે કહીએ એ જ ટ્રાન્ઝેક્શનને એકચ્યુઅલ કેસમાં કન્સિડર કરવાનું થાય. જી બિલકુલ. કેસમાં ટ્રાન્ઝેક્શન થતું હોય અને એ જો કેસ તમારા ઇન્કમ ટેક્સ રિટર્નમાં રિફ્લેક્ટ કરતા હોય કેસ ઇન હેન્ડ જેને કહેવાય તો એ ચાલે. હવે આપણે જે આમ ઘણા ઉત્સાહી હોય તેવા ઉત્સાહી ઉદ્યોગ સાહસિકો જે છે જેમને લોન લેવી છે, MSME લોન લેવી એના માટે કેટલી સરળ છે અને એના માટે દસ્તાવેજો કેવા કેવા તૈયાર કરવા આપણે એમાં કયા કાગળિયા લાગતા હોય? MSME લોન છે ને એ મેં તમને કીધું ને એ રીતે સિમ્પલ વસ્તુ છે. ખાલી MSME ને જે લોન મળે પ્રોજેક્ટ ફાઇનાન્સ એને MSME લોન કહેવાય, બરાબર. પણ ઇમ્પોર્ટન્ટ શું છે કે MSME જો આપણે છીએ ને તો આપણે એ જાણવું જોઈએ કે આપણા માટે મેજર સ્કીમ કેટલી છે. માની લો કે ભારત સરકારની મેં તમને બહુ પાવરફુલ સ્કીમ કીધી. એક બીજી સ્કીમ હતી PMEGP સ્કીમ, પ્રાઇમ મિનિસ્ટર્સ એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ રિલેટેડ એની સ્કીમ એનું નામ હતું. પણ એ અત્યારે બંધ છે, હોલ્ડ ઉપર છે, કારણ કે એનું બજેટ પૂરું થઈ ગયું છે. એટલે એ બહુ સારી સ્કીમ હતી, 35% સુધી સબસિડીનો બેનિફિટ મળતો. પણ અત્યારે ચાલુ એવી સ્કીમની જો વાત કરું ને એકચ્યુઅલ કેસમાં એ સ્કીમ ચાલુ છે પણ બજેટના અભાવે બંધ છે. PMEGP પોઝ ઉપર છે, પોઝ ઉપર છે. અને ઘણામાં બ્લેક લિસ્ટ થઈ ગઈ છે, લોકો એનો ગેરફાયદો ઉઠાવ્યો છે સબસિડીનો, એટલા માટે એ બ્લેક લિસ્ટ કરી નાખ્યા અમુક તાલુકાઓને. પણ એ આખો અલગ વિષય છે. પણ ચાલુ સ્કીમની આપણે વાત કરીએ તો ગુજરાત સરકારની પણ એક બહુ પાવરફુલ સ્કીમ છે, બહુ જ સરસ સ્કીમ છે અને દરેક MSME હોલ્ડર એનો બેનિફિટ લેવો જોઈએ. એનું નામ છે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ MSMEs. બહુ સારી સ્કીમ છે. એમાં ગુજરાત ગવર્મેન્ટે શું કીધું, એને ગુજરાત ગવર્મેન્ટે ગુજરાતના જે તાલુકાઓ છે ને એને 3 તાલુકાઓમાં ડિવાઈડ કરી નાખ્યા. પહેલો એવો કે જે વિકસિત તાલુકો હોય, બીજો વિકાસશીલ અને ત્રીજો અવિકસિત તાલુકો. 3 કેટેગરીમાં ડિવાઈડ કરી નાખ્યા અને એ કેટેગરી વાઇઝ નક્કી કર્યું કે એને કેટલી સબસિડી મળે. માની લો કોઈ વિકસિત તાલુકો હોય ને તો એને કીધું કે જો 2 ટાઈપની સબસિડી આપવાનું નક્કી કર્યું આત્મનિર્ભર ગુજરાત સ્કીમમાં. એક તો તમે લોન લ્યો ને તો ડાયરેક્ટ કેપિટલ સબસિડી મળે, એટલે લોનના અમુક પર્સન્ટેજ ડાયરેક્ટ સબસિડી આપી દે. બીજું લોનના વ્યાજમાં સહાય મળે. જોજો બહુ જ પાવરફુલ વસ્તુ છે આ. માની લો કે વિકસિત કોઈ તાલુકો જેમ કે રાજકોટ તાલુકો છે, સુરત તાલુકો છે, અમદાવાદ તાલુકો છે, વિકસિત તાલુકાઓ છે, એમાં ગવર્મેન્ટે કીધું કે એમાં 10% લોન લીધી હોય ને, બરાબર, ટર્મ લોન એટલે મશીનરી અને કન્સ્ટ્રક્શન લોન જે લીધેલી હોય એના 10% અને મેક્સિમમ 10 લાખ રૂપિયાની આપણે સબસિડી આપશું. 10% અને 10 લાખ રૂપિયા મેક્સિમમ. એટલે કોઈ માનો 50 લાખની લોન લીધી 5 લાખ રૂપિયા સીધા ગવર્મેન્ટ આપી દે, એને કેપિટલ સબસિડી કહેવાય. અને વ્યાજ સહાય આપશું કે ખાલી કેપિટલ સહાય નહીં, 5% અમે તમને 5 વર્ષ માટે વ્યાજ સહાય આપશું. એટલે તમારી લોન 9% હોય ને તો 5% અમે ભરશું, તમારે 4% જ ભરવાના. બોલો 4% રૂપિયા કોણ વાપરવા દે વર્ષના 4%? સારી વસ્તુ કહે. બીજી વસ્તુ, બધી કેટેગરીમાં એમ કીધું કે જો કોઈ લેડી હશે બિઝનેસમેન તો 1% એક્સ્ટ્રા આપશું. તો અમે તમને 6% આપશું. 9%ની લોનમાં 6%. કેન યુ ઇમેજિન? હજી આગળ વધી, લેડી જો 35 વર્ષ કરતાં નાની હશે તો હજી 1% એક્સ્ટ્રા આપશે દરેક કેટેગરીમાં. તો યંગ એન્ટરપ્રેન્યોર્સને પર્ટિક્યુલરલી વિમેન જે છે એમને પ્રોત્સાહન મળે એટલા માટે એમાં આ વસ્તુ એડ કરવામાં આવી. બીજી કેટેગરી કે જેને કહેવાય વિકાસશીલ તાલુકાઓ, તો એમાં એમણે કીધું કે 15% અને મેક્સિમમ 25 લાખ રૂપિયા સુધીની અમે સબસિડી આપશું, બરાબર. એટલે 15% અને મેક્સિમમ 25 લાખ, કરોડ રૂપિયાની લોન લીધી હોય તો 15 લાખ રૂપિયા, અને એ પ્રમાણે 2 કરોડની લોન હોય તો 30%, પણ મેક્સિમમ કેટલી? 25 લાખ રૂપિયા, એ રીતે. અને બીજું કીધું 6% 6 વર્ષ સુધી વ્યાજ સહાય આપશું. MSME હોલ્ડરને કેટલો ફાયદો થાય? ઘણો. 6%. અને એમાંય જો લેડીઝ હોય તો 1% એક્સ્ટ્રા, લેડીઝ 35 વર્ષથી નાની હોય તો 1% બીજો એક્સ્ટ્રા, તો એમાં કેટલી 8% સુધી થઈ જાય. ત્રીજું અવિકસિત માટે એને કીધું 25% અને મેક્સિમમ 35 લાખની સબસિડી આપશું. 25% કરોડની લોનમાં તમે લીધીને 25 લાખ તો સરકાર જ તમને આપી દે, તો કેવડો ફાયદો થઈ. બીજી વસ્તુ 7% 7 વર્ષ સુધી આપશો સહાય. એમાંય પાછું બે કેટેગરી, યંગ એન્ટરપ્રેન્યોર વાળી કીધી, લેડીની કેટેગરી તો લાગુ પડે જ. તો અત્યારના સમયમાં પોઝિશન એવી છે કે કોઈ વ્યક્તિ પાસે પોતાના પૈસા હોય ને તોય પોતાના પૈસે લોન ન લેવાય, પોતાના પૈસે સીધું મશીન ન લેવાય, બરાબર. સબસિડી આવડો બેનિફિટ સરકાર આપતી હોય ને તો શા માટે ન લે? હું તમને એક સિમ્પલ વસ્તુ કહું, પોતાના પૈસે મશીન લેવાથી નુકસાન શું જાય? માની લો કે 1 કરોડ રૂપિયા તમારી પાસે પડ્યા છે, 1 કરોડ રૂપિયાનું તમે મશીન લઈ લીધું તો તમને શું ફાયદો થાય? 0, કંઈ ફાયદો જ નથી. એ જ 1 કરોડ રૂપિયા તમે પડ્યા, માની લો કે તમે અવિકસિત તાલુકામાં છો એક્ઝામ્પલ તરીકે, તો 25 લાખ રૂપિયામાં સરકાર તમને સહાય આપે. લોન લ્યો તો, લોન નથી લેતા એને કોઈ સહાય જ નથી. હવે માનો તમે લોન લીધી તો 25 લાખ રૂપિયા ગવર્મેન્ટ તમને મશીન સીધું 75 લાખમાં પડ્યું. બીજી વસ્તુ 7%, 9% તમારી લોન હોય તો 7% સરકાર તમારે ભરશે, 7% વ્યાજ સહાય આપશે, તમને ખાલી 2%માં પૈસા વાપરવા મળશે. 9%ની તમારી લોન હોય, 7% સહાય, 2% તમને પૈસા વાપરવા મળ્યા. 25 લાખ રૂપિયા મફત સરકાર આપ્યા, તો શું કહું, શા માટે ભાઈ પોતાના પૈસેથી મશીન લઈ લેવું જોઈએ મશીન?
તો આ બધી વસ્તુ કોઈ એમ કહેતા ને લોન ના જ લેવી જોઈએ, અમારા બાપ દાદા કઈને વયા ગયા લોન ન લેતા, એ સાચી વાત છે. બાપ દાદા એની રીતે સાચા હતા, એને ખબર હતી કે જો બિઝનેસ મોડલ રાઈટ ન હોય તો લોન ઊંધી થાય, ઊંધી ફાટે અને પછી મેનેજ કરવી અઘરી પડી જાય. પણ જેવો સમય છે, જે રીતની પરિસ્થિતિ છે એ પ્રમાણે સમજી જો બેનિફિટ થતો હોય શા માટે ના લેવું. 100%. કેવિનભાઈ, બધી જ વાત બરાબર છે કે વિકસિત પ્લેસ છે કે અવિકસિત છે, ગામડું છે કે મેટ્રો સિટી છે, તમે સબસિડી લીધી, તમે લોન લીધી, આ બધા જ કન્ફ્યુઝનમાં છેલ્લે માણસ ક્યાં પડે છે? રીપેમેન્ટમાં, કે લોન રીપેમેન્ટ એ શું છે. તો એ થોડું ક્લિયર કરો. હવે જો છે ને લોન લીધા પછી લોન ભરવીને એ કઈ રીતે ભરવીને એ બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. હવે જો લોન રીપેમેન્ટ એવી વસ્તુ છે કે જે આપણે દરેક જે વ્યક્તિ લોન લે એને ધ્યાન રાખવું જોઈએ. હું તમને ખાલી એક એક્ઝામ્પલ આપું. લોનમાં ઉપર ટોટલ જે વ્યાજ લાગે અને લોનનો જે ટેન્યોર હોય ને, એટલે કેટલા વર્ષની લોન લીધી ને, એ બે વચ્ચે બહુ ગાઢ સંબંધ છે. એ સમજવાનો ખાસ. હા, હવે હું તમને સમજાવું. માની લો કે કોઈ વ્યક્તિ હોમ લોન લે છે, 50 લાખની હોમ લોન છે, 9% એક્ઝામ્પલ તરીકે લે છે, 30 વર્ષ ઉપર લે ને, 30 વર્ષ માટે, તો એ 50 લાખની સામે એ 1,44 લાખ રૂપિયા અંદાજિત વ્યાજ ભરે. કેટલું? 1,44 લાખ રૂપિયા. એક મકાન પોતે લે, 3 મકાન બેંક લે. જે એકચ્યુઅલ અમાઉન્ટ છે એના કરતા પણ વધારે. બરાબર. હપ્તો અંદાજિત આવે 48,000 રૂપિયાની આસપાસ 50 લાખની લોનમાં. હવે માની લો કે 30 વર્ષની જગ્યાએ એ 20 વર્ષ માટે લોન લે છે, બરાબર. તો જે 1,44 લાખ રૂપિયા વ્યાજ આવતું હતું ને એની જગ્યાએ થાય 1,07 લાખ રૂપિયા. એટલે ક્યાં 1,44 લાખ રૂપિયા, ક્યાં 1,07 લાખ રૂપિયા, એટલે 35 લાખ રૂપિયા પ્લસ વ્યાજમાં સીધો બેનિફિટ થાય. હપ્તો પેલા કેસમાં હવે 44,000 રૂપિયા, આ કેસમાં હવે 48,000 રૂપિયા. એટલે 4,000નો હપ્તાનો ફેર પડ્યો. એનો મતલબ શું થયો? એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન તમને કહું ને કે 4,000ના હપ્તો જો કોઈ વ્યક્તિ વધારે ચૂકવી શકે ને તો એની લોનમાં 35-37 લાખ રૂપિયાનો ફાયદો થાય 50 લાખની લોનમાં. કેન યુ ઇમેજિન? કેમ? કારણ કે જેમ લોનના વર્ષ મોટા થતા જાય ને એમ લોન ઉપર જે ટોટલ વ્યાજ લાગતું હોય ને એ બહુ મોટું હોય. હવે આને સમજવું હોય ને તો હું તમને એક બહુ સરસ એક્ઝામ્પલ આપું. માની લો કે તમે 30 વર્ષની લોન લીધી ને, એટલે તમે એવું વિચાર કરો કે તમે એક બહુ મોટી પાણીની ટાંકી ઘરે લઈ આવ્યા. 30 વર્ષ સુધી તમારે દર મહિને એની અંદર પાણીની એક ડોલ નાખવાની છે, એક્ઝામ્પલ તરીકે. હવે આ ટાંકી છે ને એ થોડીક ચિત્ર વિચિત્ર અને જાદુઈ ટાંકી છે. ટાંકી એવી છે કે જેમાં એ તમે પાણી નાખો ને લીક થાય છે પાણી. તમે એક ડોલ નાખીને, માની લો કે તમે 30 વર્ષ માટેની ટાંકી લઈ આવ્યા, 30 વર્ષની લોન લઈ આવી, પહેલી ડોલ નાખો ને તમે ઇમેજિન કરો કે એમાંથી 90% પાણી લીક થઈ જશે. 90% પાણી લીક થઈ જાય. 10% જ વધારે ટાંકી ભરાતા કેટલો ટાઈમ લાગે? કારણ કે બહુ ટાઈમ લાગે. લીકેજ વાળી ટાંકી છે. જેમ સમય જતો જાય ને લીકેજ ટૂંકમાં ઓછું થતું કેપ્ચર થતું જાય, ઓછું થતું જાય અને તમારી ટાંકી ભરાતી જાય ને અલ્ટિમેટલી ભરાઈ જાય. હવે માની લો કે એક્ઝામ્પલ તરીકે જ્યારે લીકેજ મોટો હોય, 30 વર્ષની લોન લે કોઈ વ્યક્તિ અને પેલા 3-4 વર્ષમાં એ લોન ભરે ને તો કેવડું મોટું નુકસાન જાય. એટલે કોઈ વ્યક્તિ માની લો કે લોન લીધા પછીના સ્ટાર્ટિંગના વર્ષમાં જો એ લોન ભરી દે ને તો એને બહુ મોટું નુકસાન જાય. કેમ? કારણ કે જેટલા પૈસા ભર્યા હોય ને એ લીકેજ એટલે વ્યાજ, મોટા ભાગનું વ્યાજમાં જ જતું હોય. બરાબર. તો આ રીતે ધીમે ધીમે તમારી ટાંકી ભરાતી હોય તો તમારી પાસે તમે એવું શું કરો કે ક્વિકલી એ ટાંકીને પૂરી ભરી શકો? એવું શું કરો કે જેને કારણે જલ્દી ટાંકી ભરાઈ જાય તમારી લોન પૂરી થઈ જાય? તો એના માટેનો સૌથી બેસ્ટ રસ્તો કોઈ હોય જેને હોલી ગ્રેલ ઓફ લોન રીપેમેન્ટ કહે, એ છે પ્રી પેમેન્ટ. તમે થોડી અમાઉન્ટ એક્સ્ટ્રા ભરો હપ્તા સિવાયની. એટલે તમે દર મહિને એક માનો કે ડોલ નાખો છો પાણી, તો વર્ષે 1-2 ડોલ એક્સ્ટ્રા નાખો. એનું કારણ શું છે કે 1-2 ડોલ એક્સ્ટ્રા છે ને એમાંથી એકેય રૂપિયાનું પાણી લીક, એમાંથી એકેય પાણી લીક નહીં થાય, સેજે લીક નહીં થાય. બધું પૈસો જે છે ને એ તમારા પ્રિન્સિપલ ભરવામાં એ જશે અને એને કારણે તમને બેનિફિટ થશે અને એ બેનિફિટ બહુ મોટો હોય. હું તમને એક એક્ઝામ્પલ આપું. કોઈ વ્યક્તિ માની લો કે દર વર્ષે 25 વર્ષની લોન લીધી, દર વર્ષે 1 હપ્તો એક્સ્ટ્રા ભરે, 1 ડોલ એક્સ્ટ્રા નાખે છે અને પોતાની ડોલને દર વર્ષે 5% જેટલી મોટી કરે છે. એટલે હપ્તો જે છે ને દર વર્ષે 5% વધારે. 20,000નું હોય તો બીજા વર્ષે 21,000 રૂપિયા કરે. બરાબર. 5%નો ખાલી વધારો કરે ને તોય પોતાની 25 વર્ષની લોનની 10 વર્ષમાં પૂરી કરી શકે. કેન યુ ઇમેજિન? ખાલી કેવી રીતે પે કરવું એ જ ચેન્જ કરવાનું છે. રીપેમેન્ટ, પ્રી પેમેન્ટ ની એટલો મોટો તાકાત છે. હવે માનો કે એ નથી કરતા, દર મહિને 1 હપ્તો એક્સ્ટ્રા નથી કરતા, દર વર્ષે 1 હપ્તો એક્સ્ટ્રા નથી ભરતા, એ કાંઈ નથી કરવું, બીજી રીતે કરે. માની લો કે એવું કરે કે દર વર્ષે પોતાની ડોલ જે છે એને 20% મોટી કરે, 20% વધારે. માની લો કે 20,000 નો હોય
તો બીજા વર્ષે 24,000નો હપ્તો કરી નાખે. જો એનો બિઝનેસ એને સપોર્ટ કરતો હોય તોની વાત છે. આ એવું નથી ધરાર ક્યાંય પૈસા ન હોય ને તમે મોટો કરવા માંડો હપ્તો, એવું નથી. તમે કમ્ફર્ટેબલી કરી શકો. જો 20% વધારે કરો ને તો 25 વર્ષની તમારી લોન હોય ને 8 વર્ષમાં પતી જાય. આવડો મોટો પાવર છે લોનમાં પ્રી પેમેન્ટનો, પાર્ટ પેમેન્ટનો. એટલા માટે દરેક વ્યક્તિ કે જેમની લોન ચાલે છે ને, હું બધાને રેકમેન્ડ કરીશ કે થોડા પૈસા જે પોસિબલ હોય તો જ, ખેંચાઈને ભરવાની વાત નથી, જો પોસિબલ હોય તો તમે એક્સ્ટ્રા નાખો તમારી લોનમાં, લાખો રૂપિયાનો ફાયદો થશે. બીજી વસ્તુ, જો અત્યારે પહેલા ગવર્મેન્ટે અલાઉ નહોતું કર્યું, આરબીઆઈ અલાઉ નહોતું કર્યું તમારો હપ્તો મોટો કરી શકો. આરબીઆઈ અત્યારે હવે અલાઉ કરેલું છે કે તમે ચાહો તો તમારા હપ્તાને મોટો કરી શકો. તો માની લો કે તમારો હપ્તો નાનો હોય, તમે કમ્ફર્ટેબલી ભરી શકતા હોય તો તમે ડેફિનેટલી મોટો હપ્તો કરો. એનાથી બહુ મોટો બેનિફિટ થશે તમારા ઓવરઓલ ઇન્ટરેસ્ટના રીપેમેન્ટમાં. સો પાર્ટ પેમેન્ટ બહુ મહત્વનું છે, બહુ ક્રુશિયલ છે, અને જો તમે એમને આપણે રાઈટ વેમાં સમજીએ ને તો બહુ મોટો બેનિફિટ એમાં થતો હોય. તમારી જે વાતો કરવાની રીત છે નથી એવું લાગે કે જાણે આજે પહેલી વાર આટલી બધી મહત્વની વાતો સાંભળી રહી છું, આમ લોનને લઈને મજા આવે સાંભળવાની. પણ જેટલા લોકો આપણને બંનેને સાંભળે છે, તમારી વાતોને સાંભળે છે કે રીપેમેન્ટ શું છે, લોન શું છે, સબસિડી શું છે, આ બધી જ વસ્તુઓમાં તમે કહ્યું કે તમને તમારા બિઝનેસ પર, ધંધા પર એકદમ કોન્ફિડન્સ છે તો જ આ વસ્તુમાં પડવું, તમારી પાસે પૂરતા ડોક્યુમેન્ટ છે તો જ આ વસ્તુમાં પડવું. હવે ક્યાંક ને ક્યાંક નાના મોટા ડિફોલ્ટ રહી જાય, જેમ લોનમાં પણ ડિફોલ્ટ હોય. તો આ લોન ડિફોલ્ટ શું છે એ સમજાવો. બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. લોકો બિચારા દુઃખી થતા હોય, ઘણીવાર ખબર ના હોય ને, માહિતીને અભાવે દુઃખી થવું ને બહુ ખરાબ વસ્તુ કહેવાય. તો આપણે એને શેર કરીએ. તમને હું વાત કરું કે લોન ડિફોલ્ટ એકચ્યુઅલી કઈ રીતે થાય અને એના પ્રકારો શું હોય. જો ડિફોલ્ટર હોય ને 2 ટાઈપના હોય. એક તો વિલફુલ ડિફોલ્ટર કે જે લોનમાં ડિફોલ્ટ કરી નાખે, બરાબર, પછી મર્સિડીઝ ફેરવતા હોય, પછી ઓડી ફેરવતા હોય, એટલે એ ચાઈ કરીને ડિફોલ્ટ થયા હોય, એને વિલફુલ ડિફોલ્ટર કહેવાય. એને તો સજા મળવી જોઈએ. એના માટે સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ સજા થવી જોઈએ, કારણ કે કોકના પૈસાનો દુરુપયોગ કર્યો છે. બેંકના પૈસા અલ્ટિમેટલી ક્યાંક ને ક્યાંક લોકો સાથે કનેક્ટેડ પૈસા હતા, બરાબર, તો એને વિલફુલ ડિફોલ્ટ. બીજા કહેવાય વિલફુલ ડિફોલ્ટર નથી, નોન વિલફુલ ડિફોલ્ટર્સ, કે જે બિચારાનો એનું વિઝન બહુ સારું હતું, સારા ઇન્ટેન્શનથી પૈસા લીધા, પરિસ્થિતિ એવી નિર્માણ થઈ ગઈ. પાસ્ટમાં માનો કે આપણે જોયું કે એવા પ્રોબ્લેમ હતા, કોવિડ આવ્યું ને XYZ રીઝન, બરાબર, તો એની પરિસ્થિતિ એવી નિર્માણ થઈ ગઈ, બિઝનેસ મોડેલમાં કંઈક ચેન્જ થઈ ગયો અને એના હપ્તા બાઉન્સ થઈ ગયા અને ડિફોલ્ટ થઈ ગયો, તો એને નોન વિલફુલ ડિફોલ્ટર કહેવાય. તો નોન વિલફુલ ડિફોલ્ટર જે વ્યક્તિ હોય ને કંઈ ક્રિમિનલ નથી, અને ગવર્મેન્ટે પણ એ જ કીધું છે ને, આરબીઆઈ પણ એ જ કહે છે કે ક્રિમિનલ નથી ને એની યાર ક્રિમિનલ જેવો વ્યવહાર નથી કરવાનો, બરાબર. પણ લોકોને છે ને બિચારાને ખબર નથી હોતી, એને એમ લાગે કે મેં બહુ મોટો ગુનો કરી નાખ્યો. બેંકના જે ક્રેડિટ મેનેજર, કલેક્શન મેનેજર એને ફોન કરતા ને બિચારા બહુ બી જતા હોય, ડરી જતા હોય, એને એમ થશે મારી પર શું થશે. ઘણા કેસમાં લોકો અલ્ટિમેટલી ઘણા બધા એવા પગલાં ભરતા હોય જેને ફેમિલીને એમાં અલ્ટિમેટલી સફર કરવું પડતું હોય. તો હવે આપણે વાત કરીએ કે લોન ડિફોલ્ટ શું હોય ને એના પ્રકાર કઈ રીતે. જો કોઈ વ્યક્તિ પહેલો હપ્તો બાઉન્સ કરે ને, બરાબર, એ હપ્તો 0 થી 30 દિવસની અંદર ન ભરે ને તો એને કહેવાય SMA 0, એટલે કે સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 0. એટલે કે આ વ્યક્તિ જે ડિફોલ્ટ નથી થયો પણ આની ઉપર સ્પેશિયલ મેન્શન રાખો ડિફોલ્ટ થઈ શકે. કેમ કે 30 દિવસની અંદર એને હપ્તો ભર્યો નથી. હવે કોઈ વ્યક્તિ પોતાના હપ્તાના પૈસા 30 થી લઈને 60 દિવસ સુધી ન ભરે તો એને કહેવાય SMA 1. એટલે કે આની ઉપર એક્સ્ટ્રા ધ્યાન રાખો, સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 1, કે આ ભાઈ ડિફોલ્ટ થાય શકે, હો ભાઈ જોજો જરાક ચેક કરજો, બેંક વાળા ચેક કરે કે શું છે, શું તકલીફ છે. કોઈ વ્યક્તિ પોતાના પૈસા 60 દિવસથી લઈને 90 દિવસ સુધી ન ભરે હપ્તાના, એટલે એને કહેવાય SMA 2, સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 2, એની કેટેગરીમાં આપે. અને કોઈ વ્યક્તિ પોતાની લોનના હપ્તા 90 દિવસ ક્રોસ કરી નાખે, એટલે એને કહેવાય નોન પરફોર્મિંગ એસેટ. અને બેંકના ચોપડે NPA માં ગણાઈ જાય. આપણે કેમ કે આ ભાઈ તો NPA થઈ ગયો, ડિફોલ્ટ કરી નાખ્યું, એટલે એની ઉપર છે ને પછી બેંક એની આગળ કાર્યવાહી ચાલુ કરે કે ભાઈ આ વ્યક્તિ હવે ડિફોલ્ટ કરી નાખ્યું, એટલે જોજો તમે બેંકની બેલેન્સ શીટ હોય ને એમાં NPA રિફ્લેક્ટ કરવાનું હોય એને, એના બેઝ ઉપર એની ઉપર શેરનો ભાવ ડિસાઇડ થતો હોય, એના બેઝ ઉપર ઘણી બધી વસ્તુઓ કનેક્ટેડ હોય, બરાબર. તો 90 દિવસ પ્લસ કોઈ વ્યક્તિ હપ્તા ન ચૂકવા, એનો મતલબ એ નોન પરફોર્મિંગ એસેટ થઈ ગઈ બેંક માટે, અને એ વ્યક્તિએ ડિફોલ્ટ કર્યું એવું કહેવાય. પણ એનો મતલબ એવો છે કે સીધી કાલ હવારે બેંક વાળા આવીને એની પ્રોપર્ટીને હરાજી કરી નાખશે, એવું નથી. એમાં પણ બહુ ઇમ્પોર્ટન્ટ ગાઈડલાઇન છે. એના માટે ભારત સરકારે એક્ટ બહાર પાડેલો છે જેનું નામ છે સરફેસી એક્ટ 2002. એમાં કીધું કે કોઈ વ્યક્તિ NPA ડિક્લેર થાય ને પછી 60 દિવસનો એને ટાઈમ આપો કે પોતાની લોનને રીસ્ટ્રક્ચર કરી શકે, પોતાના લોનના પૈસા ભરી શકે ને પોતે રેગ્યુલરાઇઝ થઈ શકે. એવું નહીં કે એક ઝાટકે નિર્ણય લઈ લ્યો, બરાબર.
આ ડ્યુરેશનમાં જો કોઈ કલેક્શન મેનેજર હેરાન કરતા હોય, કોઈ એને ખોટી રીતે પ્રતાડિત કરતા હોય, માનસિક ટોર્ચર આપતા હોય તો કમ્પ્લેન થઈ શકે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ ખાસ વાત લોકોને કહેવાની, કેમ કે ખબર જ નથી હોતી લોકોને. અને જેમ તમે કહ્યું કે તમે ક્રિમિનલ નથી, એક્ઝેક્ટલી, જો તમે એ ફંડ પે ના કરી શક્યા, પણ લોકોને ખ્યાલ નથી હોતો. હા, તમને કહી શકે કે તમે હપ્તા ભરો, કેમ નથી ભરતા, પૂછી શકે, પણ તમારી સાથે ક્રિમિનલ જેવો વ્યવહાર ન કરી શકે. બરાબર, જે ક્રિમિનલ છે એની સાથે ક્રિમિનલ જેવો વ્યવહાર નથી થતો, તો આ લોકો સાથે ના થવો જોઈએ. બરાબર, તો 60 દિવસનો પછી ટાઈમ મળે એનપીએ થયા પછી કે ભાઈ પોતાની લોનને રેગ્યુલરાઇઝ કરો. જો 60 દિવસ સુધી જો કાંઈ ના થાય, બરાબર, તો પછી ના મકાનને સીઝ કરવામાં આવે, એની પ્રોપર્ટીને આપણે કે ને જપ્ત કરવામાં આવે. શું જપ્ત કરી નાખે એટલે બીજે દિવસે પ્રોપર્ટી વેચી નાખવાની નથી. એમાંય સરકારે નિયમ આપ્યો, હજી 30 દિવસનો ટાઈમ આપો. અને આ દરેકે દરેક જે પોઈન્ટ થાય ને, જે ઘટના બને ને ત્યારે નોટિસ આપવાની. એનપીએ થાય ત્યારે નોટિસ આપવાની, જપ્ત કરે ત્યારે નોટિસ આપવાની. બરાબર, જપ્ત કર્યા પછી 30 દિવસ સુધી હરાજી ન કરી શકે બેંક. 30 દિવસ પછી એ પ્રોપર્ટીની હરાજી થાય. અને એમાં પણ ગવર્મેન્ટે નિયમ બનાવ્યો છે. માની લો કે 1 કરોડની કોઈની પ્રોપર્ટી છે, 30 લાખની લોન લીધી છે, એ પ્રોપર્ટીને હરાજી કરી ત્યારે બેંકને 30 લાખ જ લેવાના છે. એટલે 1 કરોડનું મકાન 50 લાખમાં ન વેચી શકે. જો વેચે તો ગવર્મેન્ટ કસ્ટમર છે ને એની સામે કમ્પ્લેન કરી શકે. ફેર વેલ્યુ મળે પ્રોપર્ટીની, એ પણ કસ્ટમરનો અધિકાર છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ રાઇટ છે કસ્ટમરનો, કે ભાઈ હરાજી કરે ત્યારે કસ્ટમરને બેસવાનું સામે કે ભાઈ મારી ફેર વેલ્યુ તો મળી છે ને. હા, ખોટી રીતે ન કરી શકે. માની લો કે 1 કરોડની કિંમત હોય ને બેંકે ખરેખર 1 કરોડ કહ્યું, 1 કરોડ નથી, મારે તો 1.5 કરોડ, એવું ના કરી શકે. એના રેગ્યુલેશન્સ હોય, પણ બેંક ખોટી રીતે ખોટી ફેર વેલ્યુ ન કરી શકે. બીજી વસ્તુ, બાકીના પૈસા પાછા મેળવવા એ પણ કસ્ટમરનો અધિકાર છે. 1 કરોડની લોન લીધી, 1 કરોડની પ્રોપર્ટી છે, 30 લાખની લોન લીધી, 30 લાખ ભરવાના છે, બેંક 1 કરોડમાં પ્રોપર્ટી હરાજી કરી નાખી, તો 70 લાખ રૂપિયા કસ્ટમરને બેંક પાછા આપે, એ પણ કસ્ટમરનો અધિકાર છે. તો આ બધા બહુ ઇમ્પોર્ટન્ટ અધિકાર છે. અને કસ્ટમરે એઝ અ બિઝનેસમેન ક્યારેય પણ કોઈ વ્યક્તિ માની લો કે ડિફોલ્ટ થાય તો હું અત્યારે કહેવા માંગીશ કે ડરવાની જરૂર નથી. કલેક્શન મેનેજરને તમારું જેન્યુઇન રીઝન કહો. ઘણીવાર લોકો છે ને એને રમાડતા હોય કલેક્શન મેનેજરને, કાલ ભરી દઉં પરમદી, એવું તમારે કરવાની જરૂર નથી. એને સાચી વસ્તુ કહો કે ભાઈ જો અત્યારની મારી બિઝનેસની જે હાલત પ્રમાણે હું 2 મહિના સુધી હજી ભરી શકું એમ નથી ભાઈ. તમે અગાઉથી જ એને જાણ કરી શકો. અથવા એને કહો કે ભાઈ જો તમારી બેંકને કહો કે જો અત્યારે મારી બિઝનેસ પોઝિશન અત્યારે ખરાબ છે, પણ જો બેંક મને હવે 6 મહિનાનો ટાઈમ આપે ને મારો લાખનો હપ્તો છે ને 20-20 હજારનો કરી દેવામાં આવે તો હું ભરી શકું. આ મેં તમને એક હાઇપોથેટિકલ એક્ઝામ્પલ આપ્યું. એવી રીતે તમારા બિઝનેસનો એકચ્યુઅલ કેસમાં અત્યારે શું હાલત છે, કઈ રીતે તમે બેંકને તમારા પૈસા પાછા જોતા. બેંકને તમારી પ્રોપર્ટીમાં કોઈ રસ નથી, 0% રસ છે. કારણ કે એને તો બહુ મોટી પ્રોસેસ પછી તમારી પ્રોપર્ટી હરાજી કરવાની. બેંકનું કામ તમારી પ્રોપર્ટીને જપ્ત કરવાનું નથી. બેંકનું કામ છે તમારા ઉપર લોન જે લીધેલી છે એની ઉપર વ્યાજ ખાવાનું, એ બેંકનું કામ છે. તો કસ્ટમર તરીકે તમે રાઈટ વેમાં કોમ્યુનિકેટ કરો ને લેખિતમાં કોમ્યુનિકેટ કરો. બરાબર, ઘણા એમ કહેતા હોય કે ભાઈ મને લેખિતમાં બેંક ક્યારે કમ્પ્લેન કરતા. અત્યારે ચેટ જીપીટી છે, એઆઈ એટલું સારું છે, તમે તમારી રીઝન કહો ને કહો કે પ્રોફેશનલ મેલ ડ્રાફ્ટ કરે અને બેંકને લેખિતમાં આપો કે ભાઈ જો તમે એક કામ કરો, મને 6 મહિનાનું મોરેટોરિયમ હજી આપી દો, બરાબર, વોટ એવર, આ એક્ઝામ્પલ આપું છું, પછી મારું બિઝનેસ આ રીતે છે થઈ જશે. અથવા તમે એક કામ કરો, મારો હપ્તો છે ને અડધો કરી નાખો, પછી હું આ રીતે કરી શકીશ. તો એને તમે ઓપ્શન આપશો, રમાડશો ને તો કંઈ નહીં થાય. એટલે જે પણ કેવિનભાઈ કહે છે કે લેખિતમાં જે પણ વાત થાય છે, કન્વર્ઝેશન એ લેખિતમાં રાખવી ખાસ જરૂરી છે. એક્ઝેક્ટલી. મોટા ભાગના અત્યારે કેવું થાય છે ખબર છે, યંગસ્ટર બીજા રવાડે ચડી ગયો. શું કરે, પૈસાની જરૂર પડે ને તો ખોટી એપ્લિકેશનો ડાઉનલોડ કરીને 50,000 ને લાખ રૂપિયા એવી લોનો લઈને બેઠા હોય. એવી એપ્લિકેશનો ઢગલા મોઢે અત્યારે છે. 50,000 ની 10 જગ્યાએ લોન 24 કલાકમાં 1 લાખની લોન. એવા લોકો જોયેલા છે કે જે આવી રીતે લોન લઈને લગ્ન કરતા હોય. કે ઇમેજિન, એનું વ્યાજ હોય 25% લઈને 60% જેટલું વ્યાજ. જે નાની અમાઉન્ટ વાળી લોન છે. દર મહિને અમે એવા કેટલા બધા લોકો અમને કોન્ટેક્ટ કરતા હશે કે જે લોકો આ રીતના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય અને પછી તો એ 5 લાખના થાય 50 લાખ. કોઈ એક એવી સ્ટોરી કહેશો આમાંથી તમને કઈ બહુ વધારે? હું તમને જે વસ્તુ કહું છું, એક વ્યક્તિ હતો કે જેને છે ને પોતાનો મેરેજ કરવા હતા, પણ કે આપણે ધામધૂમથી કરવા, રૂપિયા કઈ હતા નહીં, બરાબર. આ રીતે રૂપિયા નથી છતાં ધામધૂમથી લગ્ન કરવા છે અને મોટે પાયે વિદેશમાં એને આમ જવું હતું ફરવા અને મલ્ટિપલ જગ્યાએ એમને લોન લીધી, 5-5.5 લાખ રૂપિયાની લોન લીધી, બરાબર. બધું ફરી લીધું, લગ્ન બહુ વ્યવસ્થિત પૈતા, હગાવાલાએ બધા જમીન બહુ કીધું, બહુ સરસ જમણવાર હતું, બરાબર. પતી ગયું, બે ફરી આવ્યા, આવીને હપ્તા ચાલુ થયા.
હવે આ એપ્લિકેશન હોય ને બહુ ડેન્જરસ એપ્લિકેશન હોય, ઘણી બધી RBI રજિસ્ટર્ડ પણ ના હોય, એની કલેક્શનની મેથડ એક્સ્ટ્રીમ હોય. એટલે એ લોકો શું કરે, જ્યારે તમને લોન આપે ને ત્યારે તમારા બધા કોન્ટેક્ટ ડિટેલ એમની પાસે હોય, બરાબર. એટલે પછી આ હપ્તા ભરવામાં પોસિબલ આમના માટે ન થયું, એટલે આને બધા હગાવાલાને મેસેજ ચાલુ કરેલા કલેક્શન મેનેજરે કે ભાઈ આ ભાઈ તમે ઓળખો છો, આને જો લોન લીધી નથી ને લોન લેતી વખતે તમારું નામ આપ્યું છે ને આવી રીતના ધમકી ભર્યા મેસેજ. એના પપ્પાને ખબર પડી, ગામડે બિચારા ભાઈ રહેતા હતા, અને એ 5-5.5 લાખ રૂપિયાની જે લોન હતી ને એનું વ્યાજ કરીને 15-17 લાખ રૂપિયા થઈ ગયા હતા, બરાબર. ત્યારે એના ફાધરને બિચારાને ખબર પડી, પછી આપણે મળ્યા અને કીધું કે આનું શું કરવું, આની કલેક્શન. અને પછી બિચારાએ શું કર્યું, એના હગાવાલા પાસેથી બધા પાસે થોડા પૈસા ઉઘરાવી અને આ ભાઈનું દેણું ભર્યું. આવડા ભાઈ કે હું મરી જ જાઉં છું, મારા ત્યાં ખોટું પગલું ભરાઈ ગયું છે. એના બાપા કે ભાઈ મરાય નહીં, હવે જે થયું બિચારા. હવે આ છોકરાના આવા અણસમજ ભર્યા નિર્ણયને કારણે આખી ફેમિલીએ એને હેરાન થવું પડે, બરાબર. તો શું છે કે એટલા માટે ફાઇનાન્શિયલ લિટરસીને છે ને ઇગ્નોર કરવા જેવો ટોપિક જ નથી. ફાઇનાન્શિયલ અવેરનેસ ઇગ્નોર કરવા, આ મજા માટે મજા જ આવે, આ તો ખરેખર ઇન્ટરેસ્ટિંગ જ છે. હું તમને કહું ને, આ મજાવાળો ટોપિક છે, લ્યો. પણ કોઈને મજા ન આવતી હોય ને તો અમુક કામ એવા આપણે કરતા જ હોય જેમાં મજા ન આવતી હોય તોય કરતા હોય. તો એમાંથી જો તમને મજા ન આવતી હોય તો આ કામ એવું છે, કરો, સમજો, કારણ કે આની કોસ્ટ બહુ મોટી છે જો આપણે સમજીએ નહીં તો. ખરેખર. અને જેટલી પણ આપણે વાતો, ખરેખર તમે કહ્યું કે આ વસ્તુને ઇગ્નોર કરવા જેવી નથી. તમારા ઘરનું જે નાનામાં નાનું ફાઇનાન્સ છે, કોકના ઘરે 10,000 રૂપિયાની આવક થાય છે, છતાં પણ આવક તો છે જ, એને કેવી રીતે, કયા અમાઉન્ટમાં કેવી રીતે ભરવી, શું કરવું, કેમ કરવું, બધી વસ્તુ જોવા જેવી છે. હવે દરેક ઘરના વ્યક્તિમાં કે જે પણ વ્યક્તિ લોન લેવા જાય છે એ બેંકવાળા એમનો સિબિલ સ્કોર જોવે છે. તો હમણાં વચ્ચે જે ગવર્મેન્ટની એક એવી વાત જાણવા મળી હતી, સમાચાર આવ્યા હતા, કરંટ સિચ્યુએશન છે થોડીક જ, કે મિનિસ્ટ્રીએ એવું કહ્યું હતું, ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ, કે કોઈ પણ વ્યક્તિ હવે લોન લેશે તો એને સિબિલ સ્કોર જોવામાં નહીં આવે. તો એ વાત કેટલી સાચી છે? જો કોઈ પણ ન્યૂઝ, ફાઇનાન્સ રિલેટેડ ન્યૂઝ આવે ને તો એક વસ્તુ હંમેશા કરવી જોઈએ, એ કે એ વસ્તુ એક એને ડિટેલમાં સમજવી જોઈએ. હવે આની ડિટેલ તમને હું વાત કરું. ગવર્મેન્ટે શું કીધું કે જનરલી અત્યારે શું થાય, બેંક સિબિલ સ્કોર ચેક કરે, કોઈ પણ વ્યક્તિ લોન લેવા જાય ને સિબિલ સ્કોર ચેક કરે, એટલે એને ખબર પડે કે આ ભાઈ પાસ્ટમાં ક્યાં ક્યાં ખેલ ખેલી આવ્યો છે, બરાબર. કોઈ બાઉન્સ કર્યા, ક્યાંય ઇન્ક્વાયરી કરી, બધી ખબર પડે. સિબિલ સ્કોર સારો હોય લોન દઈ દઈએ. હવે કોઈ વ્યક્તિ એવો છે કે જેના પાસ્ટનો કંઈ રેકોર્ડ જ નથી, તો એને કેમ ખબર પડે કે આ ભાઈ દૂધ જેવો, ચંદન જેવો પવિત્ર છે કે આ વાલીઓ લૂંટારો છે કે વાલ્મીકી, કેમ ખબર પડે ભાઈ, બરાબર. પહેલી વાર જ આવે છે બેંક પાસે, એટલે એનો સિબિલ સ્કોર કહેવાય -1. અને એમાં બેંક ફૂકીને પૈસા આપે, ઘણીવાર પૈસા ઓછા આપે અથવા ના આપે, બરાબર. તો ગવર્મેન્ટે જોયું કે ભાઈ આ તો અઘરી વસ્તુ કહેવાય. -1 એનો મતલબ એવો તો નથી જ ને કે ભાઈ આ ખોટો થઈ ગયો. તો એટલા માટે ગવર્મેન્ટે લોન્ચ કર્યું કે પહેલી વાર જે વ્યક્તિ લોન લે છે, પહેલી વાર માટે એનો સિબિલ સ્કોર નહીં જોવાનો, એને બીજી રીતે ડ્યુ ડિલિજન્સ તમે ચેક કરો. એવું નહીં -1 સિબિલ સ્કોર એટલે લોન નહીં આપવાની. તો ગવર્મેન્ટે આ પર્ટિક્યુલર વસ્તુ એડ કરી, પણ સિબિલ રિપોર્ટને કાઢી નથી નાખ્યો, કારણ કે સિબિલ રિપોર્ટની જગ્યાએ હજી વધુ એડવાન્સ મેથડ આવશે. હજી વધુ એટલે કે સિબિલ રિપોર્ટ પહેલા દર 6 મહિને ચેક થતો, પછી દર 3 મહિને ચેક થાય, પછી 1 મહિને ચેક થવાનો, એવા અત્યારે દર 15 દિવસે થાય, આગળ જતા દરરોજ ચેક થશે. તો સિબિલ રિપોર્ટ એટલા માટે જરૂરી છે કે ભાઈ એક વ્યક્તિ એક જગ્યાને બૂચ મારે ને પછી મલ્ટિપલ જગ્યાએ બૂચ ન મારે. મગનભાઈ છે, છગનભાઈ પાસેથી લાખ રૂપિયા લઈને છગનભાઈને બૂચ મારી દીધું, તો હવે રાહુલભાઈ પાસે જઈને રાહુલભાઈને બૂચ ન મારે, અથવા XYZ વ્યક્તિ પાસે જઈને એને બૂચ ન મારે. એટલા માટે રાહુલભાઈ પાસે જ્યારે મગનભાઈ આવે ને ત્યારે રાહુલભાઈ ચેક કરે કે આ મગનભાઈની કુંડળી શું છે, તો એને સીધું દેખાય કે છગનભાઈનું લાખનું બૂચ માર્યું, રાહુલભાઈ કે નથી દેવા, જય શ્રી કૃષ્ણ. તો બેંક એવું જ કરે. બેંક જ્યારે સિબિલ રિપોર્ટ ચેક કરે, જ્યારે પણ એનું ડ્યુ ડિલિજન્સ કરે ને, જોવે કે આ ભાઈ ક્યાંથી લોન લીધી છે, કઈ ટાઈપની લોન લીધી છે, કઈ લોન માટે ઇન્ક્વાયરી કરી છે, એટલે ક્યાં ક્યાં ફરી આવ્યો છે, બરાબર. આપણે લગ્ન માટે જતા હોય તો આપણે જોવે ને કે ભાઈ આનું ડ્યુ ડિલિજન્સ કરે. અલ્ટિમેટલી નામ તો એ જ છે ને કે ભાઈ આ છોકરો અથવા છોકરી એને કઈ રીતનો છે, કેટલો સંસ્કારી છે. તો કસ્ટમરને જોવામાં આવે કે આ કેટલો સંસ્કારી છે, અને એના રીપેમેન્ટના ટ્રેક રેકોર્ડ ઉપર એક સ્કોર ડિસાઇડ થાય, અને એ બહુ ઇમ્પોર્ટન્ટ સ્કોર છે. એટલા માટે નીકળી ના શકે, એને વધારે ટાઈટ કરવામાં આવશે, વધુ એને કહેવાય કે એમાંથી કોઈ છટકી ના શકે એવો બનાવવામાં આવશે. પણ હા, ઇમ્પોર્ટન્ટ ગાઈડલાઈન એ છે કે પહેલી વાર જે લોકો લેતા હશે એના માટે -1 સિબિલ સ્કોર જે છે હવે હર્ડલ તો નહીં જ બને. જેટલી પણ આપણે બધી વાતો કરી એમાંથી ઘણી બધી વાતો સમજવા મળી, ઘણા બધા લોકો જે ત્યારે સાંભળે છે એમને પણ મજા આવી હશે. હવે મુદ્દાની વાત એ કેવી છે, આમ તો આઉટ ઓફ ટોપિક છે, પણ વાત એવી છે કે તમે જેટલી પણ વાત કરી કે જો તમારી પાસે જમીન છે તો તમને ચણતર માટે લોન મળે છે. હવે એ ચણતર થઈ ગયું તો મશીનરી માટે લોન મળે છે. હવે તમારે વર્ક માટે જ્યારે
કામ આગળ ધંધો તો વધારો ને એના માટે પણ લોન મળે છે, વર્કિંગ કેપિટલ, આ બધી વસ્તુમાં. તોય છતાં પણ ક્યાંય તમે પાછા પડો છો ત્યાંય તમને માફી મળે છે. હવે એક વર્ગ એવો છે, સામે બીજો વર્ગ આવે છે ખેડૂત વર્ગ. ખેડૂત વર્ગ માટે ઘણા બધા આમ તો હર્ડલ્સ હોય છે, ઘણું બધું હોય છે કે જે 6 રૂપિયાની કોઈ વસ્તુ ઉગાડે છે, ગામમાં મળે છે 60 રૂપિયામાં, પણ એ ખેડૂતને એનું વળતર મળતું નથી, ક્યાંક ને ક્યાંક એ ફસાય છે, એ પણ લોન લે છે, બરાબર છે. જે ફાર્મિંગ લોન હોય છે, ખેડૂતની લોન હોય છે, એમાં ક્યાંક ને ક્યાંક એને માફી પણ મળતી નથી ને ઘણી બધી લોન ચૂકવવી પડતી હોય છે, સબસિડીનો લાભ પણ ક્યાંકથી રહી જાય છે. તો આ વિશે થોડી વાત કરો. બહુ સેન્સિટિવ અને ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે ખેડૂત માટે મળતી લોન. તો ખેડૂત માટે જ્યારે લોનની વાત આવે ને ત્યારે મોટાભાગના કેસીસમાં કેવું થતું હોય, ખેડૂત ગામડે ખેતી કરતા હોય, એના છોકરા સિટીમાં જતા હોય અને એના છોકરાનો પગાર હોય, પણ વાં ગામડેથી એને સપોર્ટ કરે ને તો એ પોતાનું ઘરનું ઘર લઈ શકતા હોય, આવી રીતની પોઝિશન હોય. એટલે શું થાય કે એવા કેસમાં જ્યારે એને હોમ લોન લેવાની થાય ને એટલે ડ્યુઅલ વસ્તુ પિક્ચરમાં આવે. ગામડે ખેતીની ઇન્કમ એ કન્સિડર કરવામાં આવે ને, આ ભાઈની જેટલી આવક હોય, નોકરી છે કે ધંધો છે, એને બેને ભેગું કરીને બેંક એને લોન લઈ લે હોમ લોનની, એટલે મકાન ઘરનું થઈ જાય, એ વ્યક્તિને પોતાના ઘરના મકાનમાં રહેતો થઈ જાય, ઓછી એની ઇન્કમ હોય તો પણ. બીજી વસ્તુ, ખેડૂત સ્પેસિફિક લોનની વાત આવે તો એને કહેવાય KCC, બહુ સારી સ્કીમ છે ગવર્મેન્ટની, એને કહેવાય કિસાન કેશ ક્રેડિટ. આમાં શું છે કે તમારી કેટલા વીઘા જમીન છે, કેટલા એકર જમીન છે, એના બેઝ ઉપર બેંક તમને લોન આપતી હોય વર્કિંગ કેપિટલ પેટે, એટલે કે CC સ્વરૂપે. માની લો કે બેંકે તમને 10 લાખ રૂપિયા આપ્યા, 10 લાખ ઉપર વ્યાજ ન લાગે, એમાંથી કેટલા ઉપાડો ને એની ઉપર જ વ્યાજ લાગે. માનો કોઈ ખેડૂતને 10 લાખ રૂપિયા મળ્યા, એમાંથી 2 લાખ રૂપિયાને વિથડ્રો કર્યા તો 2 લાખ ઉપર જ વ્યાજ લાગે, 2 લાખ રૂપિયા પાછા ભરી દીધા, વ્યાજ ઓછું થઈ જાય, ભરવા બંધ થઈ જાય. તો આને KCC કહેવાય. KCC કેટલી મળે તો કે નોર્મલ તમે જોવા જાઓ મંડળીમાંથી ઘણા જે હોય લોકો મંડળીમાંથી લોન લેતા હોય, KCC ત્યાંથી લેતા હોય, તો એમાં એકર દીઠ એ લોકોને 30,000 40,000 થી લઈને 1.5 લાખ રૂપિયાની લોન મળતી હોય, જે બધી બેંક્સમાંથી મળી શકે. પણ જો ખેડૂત પોતાની પ્રોપર્ટી પણ જો એડ કરે KCC સાથે તો એકર દીઠ 4 લાખ 5 લાખ 7 લાખ રૂપિયા સુધીની CC પ્લસ ઓવરડ્રાફ્ટ ટાઈપની પ્રોડક્ટ ડિઝાઇન થઈ શકે અને બહુ સારી પ્રોડક્ટ સાબિત થાય. એમાં જે જગ્યાની જમીન હોય ને એની જંત્રીના ભાવ જોવામાં આવે. જંત્રી એક બહુ મોટો ટોપિક છે, પણ અત્યારે આપણે કહીએ કે જંત્રી બધાને ખ્યાલ જ હોય ખેડૂતને કે એનો મિનિંગ શું છે, પણ જંત્રીના ભાવ જોવામાં આવે અને એના બેઝ ઉપર બેંક ડિસાઇડ કરતી હોય કેટલી અમાઉન્ટની CC મળે, કેવી રીતની મળે. પણ આ એક બહુ સારી સ્કીમ છે કે જે ખેડૂત સ્પેસિફિક છે. હા, ખેડૂત લોન માફીની જે વાત છે તો કોઈ વ્યક્તિ પોતાની પ્રાઇવેટ બેંકમાં જો આ ODCC લે તો એમાં માફી થવાની પોસિબિલિટી બહુ ઓછી હોય. હા, એમાં ઇન્સ્યોરન્સ હોય, ક્રોપ ઇન્સ્યોરન્સ હોય, બહુ દુકાળ પડે કે બહુ અતિવૃષ્ટિ થાય તો ક્રોપ ઇન્સ્યોરન્સ પિક્ચરમાં આવે એની માફી થાય, પણ એના ઘટનાના ચાન્સીસ બહુ ઓછા રહે. પણ આ જો મંડળીમાંથી લોન લીધી હોય, સહકારી જે મંડળી જ આવતી હોય એમાંથી લોન લીધી હોય તો ત્યાં માફીની પોસિબિલિટી છે. એટલે ખેડૂત માટે છે ને કેચ છે, વધારે પૈસા જોતા છે તો પ્રાઇવેટ બેંકમાં જઈ શકે અને ત્યાં વધારે પૈસા મળે, પણ માફીની પોસિબિલિટી ઓછી છે. મંડળીમાં ઘણા કેસમાં ઘણીવાર માફી થતી હોય, ઓછું રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય, મંડળીનું રેટ ઓફ ઇન્ટરેસ્ટ 4 થી 5% હોય, જ્યારે અહીંયા 8-9% રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય, પણ પૈસા અહીંયા વધારે મળે. એટલે ખેડૂત માટે આ છે. બીજી વસ્તુ, ખેડૂત જે છે એના છોકરાને જો એજ્યુકેશન લોનની આપણે વાત કરીએ તો એમના છોકરાઓ માટે 4 લાખ રૂપિયા સુધી વિધાઉટ પ્રોપર્ટી એમાં લોન મળતી હોય, એજ્યુકેશન લોન મળતી હોય. એના રિલેટેડ પણ વિદ્યાલક્ષ્મી સ્કીમ છે, એ પણ સમજવા જેવી સારી સ્કીમ છે. સો ખેડૂત માટે બાય ડિફોલ્ટ મોટા આપણે જોવા જઈએ ને તો KCC સ્કીમ બહુ સારી સ્કીમ સાબિત થાય. અને હોમ લોન માટે જોવા જઈએ તો એમના સનની આવક અને ખેડૂતની આવકને મર્જ કરીને પણ હોમ લોન થઈ શકતી હોય. યસ. હા, તો આપણી જેટલી પણ વાત છે ને એમાં એક મુદ્દો મને જે એક રહી ગયો છે એ છે કે બેંક્સ, ગવર્મેન્ટ બેંક અને પ્રાઇવેટ બેંક, આ બંને બેંક છે એ સુવિધા આપે છે, બધા પ્રકારની લોન આપે છે, છતાં પણ લોકો ઘણી વખત પ્રાઇવેટ બેંક પાસે જતા હોય. ગવર્મેન્ટ બેંકનો જે યરલી જે વ્યાજ દર હોય છે એ ઓછો હોય છે પ્રાઇવેટ બેંક કરતાં, એવું કદાચ હોય જ છે, પણ છતાં પણ લોકો પ્રાઇવેટ બેંક ચૂઝ કરે છે હમણાંથી. એનું કારણ શું? માની લો કે આપણે વાત કરીએ કે અહીંથી માની લો કે અમદાવાદ જવું છે, રાજકોટથી અમદાવાદ, તો નોર્મલ અત્યારે તો ST બસ એ બહુ સારી ક્વોલિટીની થઈ ગઈ, પણ નોર્મલ ST બસ તમે પકડો તો 150 રૂપિયા લે એક્ઝામ્પલ તરીકે, અને તમે વોલ્વો ગાડીમાં પ્રાઇવેટ ગાડીમાં જાઓ તો એ લોકો 600 રૂપિયા લે. તો પણ તમે જોશો કે વોલ્વો ફૂલ જતી હોય અને ST બસમાં ઘણીવાર કાગડા ઉઠતા હોય. કેમ? એની પાછળ રીઝન છે સર્વિસ. નો ડાઉટ ગવર્મેન્ટ બેંકના રેટ ઓફ ઇન્ટરેસ્ટ બહુ સારા છે અને પહેલી પ્રેફરન્સ તો ગવર્મેન્ટ બેંકમાં કસ્ટમરે કરવો જોઈએ જો મળતું હોય તો. પણ ગવર્મેન્ટ બેંકના રૂલ્સ રેગ્યુલેશન્સ, ગવર્મેન્ટ બેંકની પ્રોસેસ, ગવર્મેન્ટ બેંકના સાહેબોના જવાબ દેવાની પદ્ધતિઓ એટલી બધી થર્ડ ક્લાસ, ઘણા કેસમાં એક્સપિરિયન્સ કસ્ટમર કરતા હોય, આપણે તો એને બહુ ન કહી શકીએ, પણ ઘણા કેસમાં કસ્ટમર બિચારા થાકી જતા હોય
સિઝન બદલાઈ જતી, ઉનાળામાં કેસ મૂક્યો હોય તો શિયાળો ઉનાળો ચોમાસું પાછો ઉનાળામાં સેન્કશન થતા હોય આવા. હવે એમ છતાંય ઘણી બધી બેંક અગ્રેસિવ થઈ ગઈ છે. સો આ રીઝનને કારણે કસ્ટમર્સ છે ને પ્રાઇવેટ બેંક ચૂઝ કરતા હોય. પણ એમ છતાં પણ હું કહીશ કે ઘણા કેસમાં, ઘણા સિનારીઓમાં ગવર્મેન્ટ બેંકમાં કસ્ટમરે જવું જોઈએ. ફોર એક્ઝામ્પલ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે, કોઈ પ્રાઇવેટ બેંક હાથ નહીં પકડે ત્યારે ગવર્મેન્ટ બેંક હાથ પકડશે. ફોર એક્ઝામ્પલ હોમ લોનની અમુક પ્રોડક્ટ્સ એવી છે કે જેમાં અમુક બેંકની, ગવર્મેન્ટ બેંકની પ્રોડક્ટ બહુ સારી છે. એમાં પ્રાઇવેટ બેંક પણ અત્યારે સારી પ્રોડક્ટ આપે છે, પણ ગવર્મેન્ટ બેંક વિચ ઇઝ વેરી ગુડ. સિડબી ગવર્મેન્ટ બેંકની જ એક બેંક કહેવાય, બરાબર, ગવર્મેન્ટનું ડાયરેક્ટ સાહસ કહેવાય, બહુ અગ્રેસિવ છે, બહુ સારો રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપે છે. સો આ થઈ શકે. પ્રાઇવેટ બેંકમાં લોકો એટલા માટે જતા હોય કે ગવર્મેન્ટ બેંક પૂરી અમાઉન્ટ નો આપતી હોય. મને જોતા જ મારે કરોડ રૂપિયા, ગવર્મેન્ટ એમ કે 60 લાખ બેસે ભાઈ, તો મારે ભેગું ન થતું એટલે હું પ્રાઇવેટ બેંકમાં જાઉં. ઘણા કેસમાં કેવું થતું હોય, મારે જે ટેન્યોર જોતો છે એ ગવર્મેન્ટ બેંક નો આપતી હોય તો હું પ્રાઇવેટ બેંકમાં જાઉં. ક્રાઇટેરિયા મેચ ન થતા હોય, ક્રાઇટેરિયા મેચ કરવાને કારણે, સારી સર્વિસના કારણે લોકો પ્રાઇવેટ બેંક્સમાં જતા હોય. પણ આ ઇન્ડિવિજ્યુઅલ સવાલ છે, કેસ ટુ કેસ આપણે ડિસાઇડ કરી શકીએ કે ગવર્મેન્ટ બેંક સારી કે પ્રાઇવેટ બેંક સારી કે ઇવન એનબીએફસી સારી. એનબીએફસી પણ સારી જ છે, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ અત્યારે છે, તો એ એવા કસ્ટમર માટે કે જેને એ રીતની રિક્વાયરમેન્ટ છે એના માટે બેસ્ટ છે. વાહ. સો આ તો ટૂંકમાં બધી વાતો હતી. કેવિન પાડઘારે જે રીતે આપણી સાથે વાત કરી, એકદમ ડિટેલમાં તમને સમજાવ્યું. 100% એમને જે પહેલાં જે વાક્ય એમને ઉપયોગ કર્યું હતું કે 1-1.5 કલાકનો કોઈ આ પોડકાસ્ટ કે આ ટોક કન્વર્ઝેશન આપણી સાંભળીને શું થશે એમ, તો વેલ્યુ સમજાશે તમને કે લોન ક્યારે લેવી જોઈએ, કોને લેવી જોઈએ, સબસિડી શું છે, કોના માટે છે. આ બધી જ વસ્તુ જે ડિટેલ્સમાં તમે સમજાવી છે, ખૂબ સરસ. તમારા એક એક શબ્દોમાં લોકો માટે જે મદદની ભાવનાના શબ્દો હતા એમ હું કહીશ, બહુ જ સરસ. થેન્ક યુ સો મચ. આ ગોઠડી પોડકાસ્ટમાં આટલી સરસ મજાની હોમ લોન છે, કાર લોન છે કે લોનને લઈને દરેક વાત કહેવા માટે બહુ જ મજા આવી. થેન્ક યુ વેરી મચ. અને હું ખાસ તમને પણ કહીશ કે અવર રાજકોટ એઝ અ પ્લેટફોર્મ, એઝ અ ગોઠડી પોડકાસ્ટ, તમારું આ જે ઇનિશિયેટિવ છે એ ખરેખર બહુ જ ટૂંકમાં કહીને કે ઉત્કૃષ્ટ કક્ષાનું છે. કારણ કે ઘણી બધી ઇન્સ્ટાગ્રામ ચેનલ્સ હોય, આપણે જોઈએ છીએ કે એમાં સાચી ખોટી અનેક જાતની માહિતીઓ આવતી હોય, પણ તમે જે કામ કરો છો એ ખરેખર રૂટ કોઝ લેવલનું કામ કરો છો અને લોકોની લાઈફમાં ક્યાંક ને ક્યાંક તમે પણ વેલ્યુ આપો છો, કંઈક ને કંઈક ડિફરન્સ ક્રિએટ કરો છો. સો મને પણ ઘણો આનંદ થયો આ પોડકાસ્ટમાં આવીને, અને આઈ રિયલી સેલ્યુટ કે જે તમે કામ કરો છો એના માટે. થેન્ક યુ સો મચ. અને અંતમાં જતાં એટલું જ તમને કહીશ કે ગોઠડી પોડકાસ્ટમાં જે પણ તમે જોયું છે આજે કેવિન પાડઘારે જેટલી પણ વાત કરી છે, બસ ખાલી એટલું જ કહેવા માંગીશ આ રાજકોટ તરફથી, ગોઠડી પોડકાસ્ટ તરફથી, કે તમારા મોજ શોખને અણસમજમાં ફેરવીને ઘરના લોકો હેરાન થાય એવું ના કરો. લોન ક્યારે લેવી ખાસ તમને ખબર હોવી જ જોઈએ આ વાતની. અને એટલા માટે જ કહેવાય છે કે જ્યારે તમે લોન નથી લેતા ને ત્યારે તમે સમય જોવો છો, અને લોન લીધા પછી તમે ડ્યુ ડેટ જોવો છો કે હપ્તા ક્યારે ભરવાના છે. તો આ વાત ખાસ ધ્યાનમાં રાખજો, મગજમાં બેસાડજો કે આવું ના કરવું પડે. અને આ બધાનો ખૂબ ખૂબ આભાર આ પૂરી કન્વર્ઝેશન જોવા માટે. અને મળતા રહીશું આવી રીતે ગોઠડી પોડકાસ્ટમાં આપણા નવા જ મહેમાન સાથે. થેન્ક યુ સો મચ.